પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અને જ્ઞાન વત્સલ સ્વામીના વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. ધન્યવાદ. એવું કર્યું ભાત ભાતનું રે. આજે માણસને આઈફોન જોયા પછી આશ્ચર્ય થાય છે, એક ટેબ્લેટ જોયા પછી આશ્ચર્ય થાય છે. આપણે પહેલા કેસેટ દ્વારા ભજનો કે ફિલ્મી સોંગ સાંભળતા હતા. એમાંથી સીડી આવી, ડીવીડી આવી, બ્લુ રે આવી, માઇક્રોચીપ આવી ગઈ, માઇક્રો કાર્ડ આવી ગયા. એક નાનકડા કાર્ડની અંદર કલાકોનું રેકોર્ડિંગ થઈ શકે છે. આશ્ચર્ય ઉપજાવે છે. વિજ્ઞાનની અનેક શોધો સતત આપણને આશ્ચર્ય ઉપજાવે છે. પરંતુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેણે રચ્યું આ જગત જોને જૂજવી એ જાતનું રે, જોતા મુંજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. ભગવાનના સર્જન જોઈને તો અનહદ આશ્ચર્ય થાય. સૂર્ય, ચંદ્ર, તારાઓ, નદીઓ, પર્વતો, મહાસાગરો, વનસ્પતિ, પશુ, પક્ષી, ફળો, એક દાડમનું સર્જન કરવું ને દાડમને વિખ્યા પછી ફરતી એના એક એક દાણાને સેટ કરવા એ કોઈની તાકાત નથી. સૂર્ય 13,91,000 કિલોમીટરનો વ્યાસ ધરાવે છે. એ પણ પાછો આ ગેલેક્સીનો સૌથી નાનો તારો છે. એક સેકન્ડમાં 60 કરોડ ટન બળતર થઈ જાય છે. 5 અબજ વર્ષ સુધી ચાલશે. આજે ક્યાંક પેટ્રોલ ખૂટે એવું છે, ડીઝલ ખૂટે એવું છે, કોલસો ખૂટે એવો છે, એવી બધી વાતો સંભળાય છે ને કેટલેક અંશે સાચી પણ છે. પણ 5 અબજ વર્ષ સુધી ચાલે એટલું ફ્યુલ સૂર્યમાં છે. કેટલા યુગોથી સૂર્ય સળગ્યા જ કરે છે. એ ફ્યુલ મૂકવા કોણ ગયું છે? પૃથ્વીથી 13 લાખ ગણો મોટો છે, છતાં કેવો નાનકડો દેખાય છે. ચંદ્ર 3,474 કિલોમીટરનો વ્યાસ ધરાવે છે. પૃથ્વીથી 3,84,400 કિલોમીટર દૂર છે ચંદ્ર. પણ કેવી શીતળતા પ્રદાન કરે છે. પેસિફિક સમુદ્ર, એટલાન્ટિક ઓશન જેવા 7 મહાસાગરો 36,000 ફૂટ ઊંડાઈ વાળા. આખો એવરેસ્ટ સમુદ્રમાં સમાઈ જાય એવરા ઊંડા તો સમુદ્રો છે. પરમાત્માના તમામ સર્જનમાં શ્રેષ્ઠ સર્જન હોય તો પૃથ્વી છે. અને પૃથ્વીમાં પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સર્જન હોય તો માનવ છે. મેન ઇઝ એ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. ભગવાનના તમામ સર્જનમાં શ્રેષ્ઠ સર્જન એ માનવ છે. માનવની બુદ્ધિ, શક્તિ, આવડત, રૂપ, પ્રગતિ, સગવડો જોઈ અને સતત આપણને આશ્ચર્ય થાય છે. મારી તમારી આંખો દિવસમાં કેટલી વખત ઝૂમ ઇન ને ઝૂમ આઉટ કરે છે તો એ લેન્સ બગડતા નથી. માથામાં તેલ નાખીએ, હાથ પર તેલ ના નાખીએ, છતાં વાળ બધા આવ્યા કરે છે. શું ગોઠવણ છે? લીડ પેન્સિલ આવે, એને દબાવો, ક્લચ કરો ત્યારે અંદરથી લીડ નીકળે. મારી તમારી આંગળીઓમાંથી નખ નીકળ્યા જ કરે છે. કોણ અંદર પેન્સિલ ભરવા ગયું છે? કોણ લીડ ફિલઅપ કરવા ગયું છે? શું ગોઠવણ પરમાત્માએ કરી છે? રો મટીરિયલ જુદું જુદું હોય અને પ્રોડક્ટ સેમ હોય એવી એક કંપની તો બતાવો. સાઉથ વાળા ભાત ખાય, વચ્ચે વાળા આપણે બધાનું ખાઈએ અને ઉપર વાળા ઘઉં ખાય, પંજાબ વાળા, તો એ બ્લડ ઇઝ ધ સેમ. શું પરમાત્મા ગોઠવણ કરે છે? આપણી આંખો હજારો જાતના રંગને પારખી શકે છે. જેટલા તો એશિયન પેઇન્ટ કે નેરોલેક વાળા ડિઝાઇન નહીં કર્યા હોય એ આંખો કલર પારખી શકે છે. ટિંડોળાનો કલર પણ લીલો હોય, તુવેરનો લીલો હોય, ચોળીનો લીલો હોય, આસોપાલવનો લીલો હોય, તુલસીનો લીલો હોય. પણ આ લીલા લીલામાં ભેદ પારખી શકવાની ક્ષમતા એ મારી તમારી આંખોમાં છે. કાન અવાજ પારખી શકે છે. 4,000 થી વધારે જાતના અવાજ ઓળખી શકે છે. હું આજે તો તમને દેખાવું છું ને અવાજ સંભળાય છે. ક્યારેક ખાલી ઓડિયોમાં અવાજ સંભળાય તોય ખબર પડે કે સ્વામીજી બોલતા લાગે છે. અરે કેટલાકના ફોન રિસીવ કરીએ ને તરત બોલીએ છે કે આજ બોલતા લાગે છે. કેટલાકના ચાલવાની સ્ટાઇલ પરથી ખબર પડે કે આજ આવતા લાગે છે. અરે કેટલાકના નસકોરા પરથી ખબર પડે કે આજ હોતા લાગે છે. કાનની આ ક્ષમતા છે. સોસાયટીમાં સાંજ પડે, એના બાપુજીના બાઇકનો અવાજ સંભળાય ને કેટલાક છોકરાઓ ઘરનો ઝાંપો ખોલી દે છે. કેમ ખબર પડી ગઈ? સાયલેન્સરના અવાજ પરથી ખબર કેમ પડી ગઈ? અરે સ્પર્શેન્દ્રિય, સ્પર્શ પરથી ખબર પડે કે કઈ વસ્તુ છે આ. તમારા કપડા અંધારામાં અજાણ્યામાં અડો ને તોય ખબર પડે કે ના કોકનું હાથમાં આવ્યું લાગે છે.
હાથને પણ આંખો છે. ભૂલમાં તમારા ચપ્પલ ના હોય ને કોકના ચપ્પલમાં પગ નાખી જોજો, કોકના બૂટમાં પગ નાખી જોજો, એકવાર અંદરથી વોર્નિંગ આવશે કે ના પહેરાય, ના પહેરાય, ના પહેરાય, તારા નથી, તારા નથી. પણ આપણે એટલા હોશિયાર છીએ ને પહેરાય પહેરાય, ગમે તેના પહેરાય. એકવાર તો નોટિસ આવે જ છે કે તમારા નથી. આ સ્પર્શમાં તાકાત છે. આવું તો કલાકો સુધી બોલી શકાય એવી માનવની રચના છે. અતિ અદ્ભુત માનવ શરીર છે. છતાં સૌથી વધારે પૃથ્વી પર પરમાત્માના તમામ સર્જનમાં દુઃખી હોય અને દુઃખની ફરિયાદો કરનારું એક તત્વ હોય તો એ માનવ છે. માનવ દુઃખી શેને લીધે છે? પોલ્યુશનને લીધે કે પોપ્યુલેશનને લીધે? જળ સમસ્યાને લીધે કે પેટ્રોલ સમસ્યાને લીધે? ગ્લોબલ વોર્મિંગને લીધે કે અનએમ્પ્લોયમેન્ટને લીધે? થોડાક સમયથી દુઃખી હતા કોરોનાને કારણે, અને ખરેખર પરમાત્માની કૃપા થઈ અને કોરોના હાલ બાજુમાં ગયો છે અને સોશિયલ ડિસ્ટન્સ જેવો શબ્દ મીટી ગયો અને સ્પિરિચ્યુઅલ એટેચમેન્ટમાં કેવા હજારો લોકો બેઠા છીએ આપણે. આ પરમાત્માની કૃપા છે. કોરોનાની આપત્તિમાંથી બહાર આવી ગયા. પરંતુ કોરોના કરતા પણ મોટી આપત્તિ છે બ્રેકિંગ હોમ. ખૂટતા ઘરો નહીં, તૂટતા ઘરો. ભૂકંપમાં જેટલા ઘર તૂટ્યા છે એના કરતા વધારે કુસંપમાં તૂટ્યા છે. ભૂકંપ કરતા ખતરનાક કુસંપ છે. સુનામીમાં જેટલા ઘર વિખાયા છે એના કરતા અહંકારને અદેખાઈના વાવાઝોડામાં વિખાયા છે. આજે ઘર મોટા થતા જાય છે, મન નાના થતા જાય છે. દિવાલો મજબૂત થતી જાય છે, સંબંધોના સેતુ તકલાદી થતા જાય છે. ઘરમાં રૂમે રૂમે નેટ હોય છે પણ સભ્યો ભાગ્યે જ સેટ હોય છે. ઘરમાં ટીવી સેટ, સોફા સેટ, ડિનર સેટ, ટી સેટ, બધું જ સેટ હોય પણ મન કેમ અપસેટ? ઘરમાં ફાઇન પ્લેસ નહીં, ફાયર પ્લેસ જેવા ઘર થઈ ગયા છે. પરિસ્થિતિ આવી સર્જાઈ છે. આજે ન કહેવાય અને ન સહેવાય એવો દુખાવો હોય છે. પ્રેમાળ સંબંધો ગમે તેવા દુઃખો પ્રશ્નોની અંદર તમને સ્થિરતા આપશે. કોઈ તન દુખી, કોઈ મન દુખી, ચિંતા ચિત્ત ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી રામ કે દાસ. કોઈને ફિઝિકલ પ્રોબ્લેમ છે, કોઈને ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે, કોઈને સોશિયલ પ્રોબ્લેમ છે. પણ આ જે વાત સમજવી છે, પ્રશ્નો તો રહેવાના. વોટ્સએપમાં લખે છે ને બકા, તકલીફ તો રહેવાની. થોડી ઘણી તકલીફ, પ્રશ્નો તો રહેવાના. ગાડી લઈને નીકળો એટલે ટ્રાફિકની તૈયારી રાખવાની જ. ઉત્તરાયણના દાડે પતંગ ચગાવો એટલે કપાવવાની તૈયારી રાખવાની. કોઈના ના ચગે અને તમારો એકલાનો ચગે તો દિવાળીએ ચગાવો, ઉત્તરાયણે નહીં. બધાના ચગે ને એની વચ્ચે તમારો ચગે એનું નામ ઉત્તરાયણ કહેવાય. કપાઈને ફરતી ચગે એનું નામ ઉત્તરાયણ કહેવાય. આ બળ આપણે પ્રાપ્ત કરવાનું છે. રામ, સીતા, લક્ષ્મણ 14 વર્ષ જંગલમાં ગયા, અનહદ દુઃખ આવ્યા. જંગલમાં જતા પહેલા રામ સીતાને કહે છે, સીતે, જંગલમાં જવાની આજ્ઞા મને છે, તમને આદેશ નથી. એટલે હું કોઈ તમને પ્રેમાગ્રહ, દુરાગ્રહ કે હઠાગ્રહ નથી કરતો. ના આવો તો ચાલશે. સીતા કે ના, હું સૌભાગ્યવંતી સ્ત્રી છું, પતિના પગલે ચાલનારી સ્ત્રી છું. સુખમાં પણ સાથે ને દુઃખમાં પણ સાથે હું આવીશ. રામ કહે છે જંગલમાં કુટીરમાં રહેવાનું છે, પાણી નદીમાં કે સરોવરમાં ભરવાનું છે, જાતે બધું જ કામ કરવું પડશે, બહુ તકલીફ પડશે. એ સમયે સીતાજી કહે છે, યા તવયા પુરસ્કૃતા વને વસ્તવ્યામ પ્રતિ. તમે જેટલા કઈ દુઃખો મને જણાવ્યા છે એ બધા જ દુઃખોની મને ખબર છે, પણ બધા જ દુઃખો સહન કરી લઈશ. તવ સ્નેહ પુરસ્કૃતા, તમે ભેગા છો ને એટલે દુનિયાનું કોઈ દુઃખ મને દુઃખ નહીં લાગે. પાંડવોને દુઃખ આવ્યા છે. કેટલાક એમ માને છે કે ભગવાનની ભજન કરીએ, ભક્તિ કરીએ એટલે દુઃખ ન પડે, પણ પાંડવોને પ્રશ્નો આવ્યા છે. લાક્ષાગૃહમાં જુગારમાં કપટ થયું, વનવાસમાં અજ્ઞાતવાસ, દ્રૌપદીનું વસ્ત્રારણ થયું, છતાં પણ પાંડવો પરસ્પર સંપેલા હતા એટલે દુઃખોને ગળી જતા હતા, ઓગળી જતા હતા. નથેલિયલ હોર્થોન કરીને એક વિદેશી વ્યક્તિ એકવાર ઘરે ગયો ભાંગેલા હૃદય સાથે. એની પત્ની આગળ જઈને ડિપ્રેશનમાં લાગ્યો એટલે પત્નીએ પૂછ્યું શું થયું? એ કે નોકરીમાંથી મને કાઢી મૂક્યો. રડવા જેવો થઈ ગયો, મારી નોકરી જતી રહી. પત્ની સમજી ગઈ. પત્ની એક વાક્ય બોલી કે સારું થયું, હવે તું સારું પુસ્તક લખી શકીશ. તું લેખક છે, તારામાં લેખક તો છુપાયેલો હતો, પણ નોકરી એવી જુદી લાઈનમાં ચડી ગયો તો એટલે લખતો નહોતો, હવે તું લખી શકીશ. એ સમયે પતિ કહે છે પુસ્તક લખતા વાર લાગે, તરત થોડું લખાય છે.
એ સમય દરમિયાન આવકનું શું, ખાશું શું? પત્નીએ કબાટમાંથી ખાનું ખોલ્યું અને નોટોની થપ્પી લઈને બહાર આવી અને પછી કહે છે, દર અઠવાડિયે તું ઘર ખર્ચ માટે મને પૈસા આપતો હતો ને, એમાંથી આ બચત કરી છે, 1 વર્ષ સુધી ઘર હું એકલી ચલાવીશ, તું લખવા બેસી જા. આજ આપણી નથી પણ આવતીકાલ તો તારી છે, મને ખબર છે તારામાં પ્રતિભા છુપાયેલી છે. પત્નીના વિશ્વાસ ભર્યા શબ્દો, પ્રેમાળ સંબંધોએ અમેરિકન સાહિત્યની શ્રેષ્ઠ નવલકથા ધ સ્કારલેટ લેટરનો જન્મ આપ્યો. એક ભાંગી પડેલા પતિને પણ ઊભા કરવાની તાકાત એ પ્રેમાળ સંબંધોમાં રહેલી છે. પણ જો પ્રેમાળ સંબંધો નહીં હોય તો તરત ડગી જઈશું. શારીરિક, આર્થિક, સામાજિક, માનસિક કોઈ પણ આપત્તિમાંથી બહાર આવી જઈશું. છાત્રને ખરાબ રિઝલ્ટ આવે પણ જો બાપ સાથેના સંબંધો સારા ન હોય તો તકલીફ થાય. બીટ્સ પિલાનીમાં અભ્યાસ કરનાર એક વિદ્યાર્થી ઓલવેઝ 10 આઉટ ઓફ 10 આવે, એકવાર 9.8 આવ્યા, હી હેઝ કમિટેડ સુસાઇડ, અને સુસાઇડ નોટમાં લખતો ગયો, આઈ એમ કમિટિંગ સુસાઇડ બીકોઝ માય ફાધર વિલ નોટ ટોલરેટ ધીસ મચ રિઝલ્ટ. આ લેસ રિઝલ્ટ સહન નહીં કરી શકે, હી વિલ ગીવ મી લોંગ લેક્ચર, એ હું સહન નહીં કરી શકું. એક માર્ક ઓછો આવે ને દીકરાએ આત્મહત્યા કરવી પડે તો નથી લાગતું કે બાપ સાથેના પ્રેમાળ સંબંધોમાં કંઈક ખામી છે? તમારા સંબંધો મજબૂત કરી દેજો, તમને તકલીફ નહીં લાગે. જેમ તમે સભામાં બેઠા હશો ને, 2 સીટનો સોફો હશે પણ તમને ગમે એવા ત્રીજા આવશે ને તો 2માં 3 બેસી શકશો. પ્રેમાળ સંબંધો હોય તો 2માં 3 બેસાડી શકાય, અને સંબંધો સારા ના હોય તો 3માં પણ 3ને ના બેસાડી શકાય. સંબંધો જોઈએ. ગમતા હોય તો દૂર જતા હોય ને તો એ બોલાવે કે આવી જા, જગ્યા છે, જગ્યા છે. સંબંધો જરૂરી છે. બાહ્ય સફળતા ગમે તેટલી હોય પણ જો સંબંધો સારા નહીં હોય તો નિષ્ફળતાની અનુભૂતિ થશે. પદ, પૈસો, પ્રતિષ્ઠા એને સફળતા ના સમજતા. મોટે ભાગે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે, સૌથી સુખી કોણ? BMW વાળા, ઓડી વાળા, જેના ઘરે રૂમે રૂમે નેટ છે, એસી છે, એ સુખી. આપણી સુખની પરિભાષા વસ્તુઓમાં છે, પદાર્થોમાં છે, પદમાં છે, મનોસ્થિતિમાં નથી. હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું, રડી નથી શકતો એટલો દુખી છું હું. આજે મારે ગાલીચાની બીજી બાજુઓ બતાવી છે. જે લોકોના બહારથી હસતા ચહેરા છે એના જીવનમાં પારિવારિક નિષ્ફળતાઓ કેવી છે? અનેક નિષ્ફળતામાં સ્થિર રહેનારી વ્યક્તિ પણ પારિવારિક નિષ્ફળતામાં સ્થિર થઈ જાય છે. અબ્રાહમ લિંકન અમેરિકાના તમામ રાષ્ટ્ર પ્રમુખમાં એક શ્રેષ્ઠ પ્રમુખનો દરજ્જો જેને આપી શકાય એવા લિંકન હતા. ઝાડની છાલ પર ABCD લખતા વાંચતા શીખ્યા. રાજકારણમાં 13 વખત નિષ્ફળતા મળી છતાં માણસ ડગ્યો નથી. ગુલામી પ્રથા નાબૂદ કરવા માટે એણે પ્રયત્ન કર્યો છે, પણ એ જ લિંકને એકવાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ને એના મિત્રે એને બચાવ્યા, કારણ કે એની પત્ની મેરી બહુ વઢકણી હતી. રાત્રે છાનામાના જઈને સૂઈ જતા હતા. કંટાળીને આપઘાતનો પ્રયત્ન કર્યો. અનેક નિષ્ફળતામાં સ્થિર રહે પણ પારિવારિક પ્રશ્નોમાં ડગી જાય છે. બીજું આપણે માનીએ છીએ કે સારો અભ્યાસ એટલે સફળતા. બરાબર છે, કેટલેક અંશે સફળતા છે પણ ખરી, પણ અભ્યાસ પછી પણ જો પારિવારિક મૂલ્યો દ્રઢ ન થયા હોય તો એ લગ્ન જીવનની નિષ્ફળતા થશે. નેપાળના દીપેન્દ્ર બ્રિટનમાંથી એને ગ્રેજ્યુએશન કર્યું હતું, પણ દેવિયાની નામની એક છોકરી માટે પરિવારના 8 સભ્યોની હત્યા કરી નાખી. આને શિક્ષિત કેવો કે શું કહેવું એને? શિક્ષણ ક્યાં ગયું? થોડાક વર્ષો પહેલા એક કલેક્ટરે આત્મહત્યા કરી. કલેક્ટર આત્મહત્યા કરે? યુપીએસસી ક્લિયર કોણ કરી શક્યું હોય? અને કલેક્ટર એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં માસ્ટર માણસ હોય. એ ગમે તેવી આપત્તિને પહોંચી વળી શકે એવું એનું કરેજ હોય, કલેજું હોય, સાહસ હોય. એ કલેક્ટર હિંમત હારી ગયા. કેમ? કલેક્ટર પોતાની પત્નીને માતા વચ્ચે બેલેન્સ ન જાળવી શક્યા, એટલે મુકેશ કુમાર પાંડે નામના કલેક્ટરે આત્મહત્યા કરી લીધી. યાદ રાખજો, શિક્ષણ અને સંબંધો એ જુદી વસ્તુ છે. તમારી નામના બહુ સારી હોય છતાં પણ માનવીય સંબંધો સારા ન હોય તો તકલીફો થાય. સ્ટીવ જોબ્સ 1976ના વર્ષમાં પ્રારંભ કર્યો એપલનો $1000ની મૂડી સાથે. 23મા વર્ષે $10 લાખ કમાયા અને 24મા વર્ષે $1 અબજ કમાયા.
એનો જ પાર્ટનર મિત્ર વોઝનિયાક, અને વોઝ પણ એને કહે છે 1985માં અમેરિકન પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગનના હાથે ઇનામ લેવા માટે જવાનું હતું બંને વ્યક્તિને, ત્યારે સ્ટીવ જોબ્સ એમ બોલ્યા કે જો વોઝ સ્ટેજ પર ચડે તો હું નહીં જઉં. વોઝ એમ બોલ્યા કે જો સ્ટીવ ચડે તો હું નહીં જઉં. બંને જણાને જુદા જુદા ઇનામ આપવા પડ્યા અને સ્ટીવ જોબ્સે કંપની છોડવી પડી. હિપ્પીની જેમ ફર્યા થોડા કેલિફોર્નિયામાં, પછી નેક્સ્ટ અને પિક્સાર સ્ટાર્ટ કરી. તમારી બુદ્ધિ શક્તિ આવડત કરતા પણ માનવીય સંબંધો, હ્યુમન રિલેશન એ બહુ જ જરૂરી છે. મેં વિજયપત સિંધાનિયાની વાત કરી હતી, રેમન્ડના માલિક, 12,000 કરોડનો માલિક, પાયલોટ, બોમ્બેનો શેરીફ, હોટ એર બલૂન ચલાવે, પણ સગ્ગા દીકરા સાથે કોર્ટ કેસ થયો છે. અનેક સંશોધનો કરનાર હોય છતાં અશાંતિ. સ્ટીફન હોકિંગ સંપૂર્ણ ડિસેબલ વૈજ્ઞાનિક તો ઘણા થયા, પણ આના જેવો ડિસેબલ વૈજ્ઞાનિક બહુ ઓછા હશે. ઓક્સફર્ડનો ગ્રેજ્યુએટ, કેમ્બ્રિજમાં પીએચડી. 2014માં એના પર ફિલ્મ બની છે થિયરી ઓફ એવરીથિંગ, છતાં એના બંને લગ્ન નિષ્ફળ ગયા. વિપુલ સમૃદ્ધિ હોય તોય તકલીફ થઈ. વિશિષ્ટ કળા હોય, વિન્સેન્ટ વાન ગોગ જેને સનફ્લાવરનું એક ચિત્ર દોર્યું, 45 કરોડમાં એનું સનફ્લાવરનું ચિત્ર વેચાયું. અહીંયા બેઠેલાને વિનંતી છે કે તમને એક પેપર આપવામાં આવે અને પછી એને કલર આપવામાં આવે, દોરી જોજો તમારું સનફ્લાવર કેટલામાં વેચાય છે. આપણે સૂર્યમુખી દોર્યા પછી નીચે લખવું પડે કે આ સૂરજમુખીનું ફૂલ છે. આને સૂરજમુખીનું 45 કરોડમાં વેચાયું, છતાં હી હેઝ કમિટેડ સુસાઇડ. શ્રેષ્ઠ વ્યાપાર હોય છતાં પણ તમે નિષ્ફળ જાઓ. એલન મસ્ક, આજે કોઈ પણ નાના છોકરાને પૂછો, યુવાનને પૂછો શું બનવું છે, મસ્ક મસ્ક. બધાની નજરમાં મસ્ક દેખાય છે. અરે આર્થિક રીતે સફળ વ્યક્તિ ચોક્કસ છે. 269 અબજ ડોલરનો માલિક છે. 269 અબજ ડોલર, 3 વાર છૂટાછેડા થયા છે. એને આર્થિક સફળ માનજો, પારિવારિક સફળ ના માનતા. એને રોલ મોડેલ ન બનાવતા લગ્ન કરતા પહેલા. જેફ બેઝોસ 170 અબજ ડોલરનો માલિક છે. એક વાર છૂટાછેડા એ જેફ બેઝોસના પણ થયા છે. કેમ પારિવારિક નિષ્ફળતા પ્રાપ્ત થઈ? સારું સામ્રાજ્ય હોય, નેપોલિયન, આઈ કેન બાય ધ એની કમ્ફર્ટ ઓફ ધીસ વર્લ્ડ બોલતા હતા. હું વિશ્વનું કોઈ પણ સમૃદ્ધ વસ્તુ ખરીદી શકું છું, કમ્ફર્ટ ખરીદી શકું છું, છતાં આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારી જિંદગીમાં 6 સુખના દિવસો જોયા નથી, કારણ કે પત્ની બહુ શંકાશીલ હતા. વૈશ્વિક પ્રસિદ્ધિ હોય, સગવડો હોય, છતાં તકલીફ. એલ્ટન જ્હોન, બ્રિટનનો પ્રસિદ્ધ પોપ સિંગર, એક રાતના કાર્યક્રમની 8 કરોડ ફી લે. એક રાતના 8 કરોડ લે. હિથ્રો એરપોર્ટ પાસે બંગલો. એક વર્ષમાં 280 કરોડનું શોપિંગ કર્યું હતું એણે. 280 કરોડનું શોપિંગ. ઘણા ડી માર્ટમાં જઈને ઠંડો વાયરો ખાઈને પાછા આવી જાય છે. 280 કરોડનું ખરીદી કરી. 5 લાખના ભાડાવાળી હોટલ જ રાખે. પર નાઇટ, પર રૂમ 5 લાખથી ઓછી રૂમ એને ફાવે નહીં. 35 જાતના કૂતરા રાખ્યા છે, પૂંછડાવાળા, પૂંછડા વગરના, બધા જ. એટલો કૂતરાનો શોખીન છે. 56 કાર છે પોતાના ગેરેજમાં. 56 કાર. કઈ હશે? નેનો, ફંટી, મર્સિડીઝ ને, જેગુઆર ને, પોર્શે ને, રોલ્સ ને, બેન્ટલી ને, આ બધી કારો રાખી છે. 5 ગ્રેમી એવોર્ડ એને પ્રાપ્ત થયા છે. જર્મન રેકોર્ડિસ્ટ બાઈ રેનાટ સાથેના લગ્ન થયા હતા, એની રેકોર્ડિસ્ટ બાઈ સાથે. અને પ્રશ્નથી ડિવોર્સ થયા. દારૂ પીતો થઈ ગયો, કોકેઇન ને ડ્રગ્સના રવાડે ચડી ગયો છે. ક્યાં ગઈ તમારી પ્રસિદ્ધિ? આટલું બધું હોવા છતાં અરે અનેકને પ્રેરણા આપી હોય ને તો એ નિષ્ફળ ગયા છે. રશિયન તત્વચિંતક ટોલ્સ્ટોય ગાંધીજીના પણ ગુરુ હતા. ગાંધીજીને પણ પ્રેરણા આપનાર હતા. કર્કશા પત્નીથી કંટાળીને ગૃહત્યાગ કરી દીધો અને ડાયરીમાં નોંધ્યું કે આખું જીવન પત્નીના હાકલાને પડકારા સાંભળવામાં જ બરબાદ ગયું છે. એને મનાવી લેવાના પ્રયત્નોમાં મારા કિંમતી વર્ષો વીતી ગયા. એક મીઠો શબ્દ પણ મને પત્ની તરફથી સાંભળવાનું સદભાગ્ય નથી મળ્યું. રેલવે સ્ટેશને મર્યા ન્યુમોનિયાને કારણે. એના ખમીસના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી નીકળી કે મારી પત્નીએ મારા શબને હાથ પણ અડાડવો નહીં. આખી દુનિયા તમને મેડલ આપે, પણ ઘરવાળા મેડલ ન પણ આપે ને સમજવા ખૂબ અઘરું છે. વૈશ્વિક ક્રાંતિ કરતા હોય છતાં પણ અશાંતિ રહી શકે છે. કાર્લ માર્ક્સ, સામ્યવાદનો પિતા. સાંભળજો, કાર્લ માર્ક્સના ચાહકો કેટલાક હોય તો કમ્યુનિઝમના.
બે દીકરીને જમાઈ, એની બંને દીકરીઓને જમાઈએ આત્મહત્યા કરી હતી. કાર્લ માર્ક્સને પોતાના ઘરમાં કામ કરનારી કામવાળી થકી સંતાન થયું હતું. કાર્લ માર્ક્સ દારૂડિયો તો, સ્ટોક માર્કેટમાં હાર્યો, પત્નીએ 2 વાર ત્યાગ કર્યો. પત્નીના અગ્નિ સંસ્કારમાં કાર્લ માર્ક્સ ગયો નહોતો અને પાછી સામ્યવાદની પ્રેરણાની વાતો કરે છે, સરખાપણાની વાતો કરે છે. વૈશ્વિક ક્રાંતિ કરી હોય છતાં પણ તમારે પારિવારિક સુમેળ ન પણ હોય. અનેકને આનંદિત કરનાર ચાર્લી ચેપ્લિન, મશહૂર હાસ્ય કલાકાર, બાળપણથી જ માતાના બદલે સ્ટેજ પર અભિનય કરનાર હતા, પણ બોલ્યા, આખી દુનિયાને હું હસાવી શકું પણ આખી દુનિયા મને ન હસાવી શકે, કારણ કે 3 થી 4 વાર છૂટાછેડા લીધા હતા. અનેકને સમાધાન આપ્યા હોય. ડોક્ટર જ્હોન ગ્રે, કોલંબિયા પેસિફિક યુનિવર્સિટીમાંથી PhD કર્યું. એને એક પુસ્તક લખ્યું છે, મેન આર ફ્રોમ માર્સ એન્ડ વુમેન આર ફ્રોમ વિનસ. માણસો મંગળ પરથી આવ્યા છે અને બાઈઓ શુક્ર પરથી આવ્યા છે, એટલે મેચિંગ થવું અઘરું તો છે જ. 60 લાખ નકલો વેચાઈ છે. 6 વર્ષ એનું પુસ્તક બેસ્ટ સેલર રહ્યું છે. યુએસએના કાર્નેગી હોલ એને સાંભળવા માટે આખો ભરાઈ જાય. લગ્ન જીવનમાં સુમેળ સાધવાના ઉપાયોની અદ્ભુત વાતો કરે, પણ એને 2 વાર છૂટાછેડા થયા છે. જ્હોન ગ્રેને 2 વાર છૂટાછેડા, અને એની ત્રીજી પત્નીએ ફરિયાદ કરી છે કે એના પ્રવચનમાં મારે ને એને સંપ છે એવી વાતો કરે છે, એ બિલકુલ ખોટો છે. મારે એની જોડે બિલકુલ સંપ નથી. આટલા પ્રસંગો પરથી સાબિત થાય છે કે સિદ્ધિઓની ઊંચાઈ કરતાં સંબંધોની ઊંડાઈ માણસને વધારે સંતોષ આપે છે. બાહ્ય સફળતા વાહ વાહ કરી શકે, અહો અહો તો તમારા સંબંધો કરી શકે. બીજાને આપણા રેબનના ગ્લાસ દેખાય, પણ આંખમાં પડેલું કણું તો એ તો આપણને અનુભવાય ને. કોકને આપણા રીબોકના શૂઝ દેખાય, પણ પગમાં ઘૂસી ગયેલી કાંકરી એ તો આપણને ખબર પડે. બીજાને આપણા રેબનના ગ્લાસ દેખાય, કણું ના દેખાય. કોઈકને આપણી BMW દેખાય, પણ હપ્તા ભરવામાં કેટલી તકલીફ પડે છે એને ક્યાં ખબર હોય? એ તો આપણને ખબર હોય કઈ રીતે BMW લીધી છે. આ પ્રશ્નોમાંથી મુક્તિ કઈ રીતે મળે? પારિવારિક શાંતિ માટે શું કરવું પડે? હવે તો જાત જાતના લગ્ન થાય છે. એવા ડીજે ખોટું નથી, પણ ડીજે વાળા એ બીજે જાય છે. 2 પ્રેમિકાએ નક્કી કર્યું કોઈએ લગ્ન ન કરે એવા કરવા. ક્યાં? હવામાં. પ્લેનમાં ગયા, પેરાશૂટમાં હેઠા પડ્યા, હવામાં એકબીજાની આંગળી પર વીંટી પહેરાઈ, પછી છાપામાં આવ્યું કે કોઈએ લગ્ન ન કરે એવા કર્યા. ક્યાં કર્યા? હવામાં. એને ખબર નથી થોડા મહિના જવા દે, બધી હવા નીકળી જશે. બોમ્બેના દરિયામાં પાણીમાં લગ્ન કર્યા, ચોપાટીમાં પાણીમાં, 35 ફૂટ ઊંડે પાણીમાં કર્યા. હવામાં કરો, પાણીમાં કરો, નદી પર કરો, પર્વત પર કરો, એવરેસ્ટ પર કરો, નોર્થ પોલ પર કરો, દક્ષિણ ધ્રુવ પર કરો, જ્યાં કરવું હોય ત્યાં કરો, પણ હખણા રહો, સંપીન રહો. તો એ અગત્યનું છે. ભવ્યાથી લગ્ન કરવા લાગ્યા. સ્ટેડિયમમાં પ્રપોઝ કરો. હવે પ્રપોઝ શબ્દ આવી ગયો છે. મેચ ચાલુ હોય ને પેલીના ગોઠણીએ પડી જાય અને પ્રપોઝ કરે. મોટાભાગના પ્રપોઝ વાળાને થોડા દાડા જવા દો, પછી ઓપોઝ થશે. આ બધા પ્રપોઝ જો ધ્યાન ના રાખે ને તો અપોઝમાં પરિણમે છે. એક ભાઈના ઘરે હું ગયો, ઘરમાં પગલા કરતા હતા. મને કે સ્વામી 1 મિનિટ ઉભા રહો. શું છે? મને કે ઉભા તો રહો, એક વિધિ કરવી પડે, સંતો ઘેર આવ્યા છે એટલે તો કંકુ ભરીને ભીનું કંકુ કરીને થાળી લઈ આવે આખી. પછી નીચે પ્રવેશ દ્વાર પાસે જ ઉંબરા પર મૂકી. મને કે સ્વામી આમાં પગ મૂકો. આ શું છે? મને કે ભીનું કંકુ છે, આમાં તમારા બંને પગ બોળો, પછી મારા ઘરમાં પગલા કરો. બધું આ ના કરાય. અમે સ્વામિનારાયણના કોઈ સંતો આ રીતે પગલા નથી પાડતા. મને કે એમાં શું વાંધો છે પગલા પાડવામાં? સંતો તો ભગવાનનું સ્વરૂપ છે, એ પગલા પડેમાં ખોટું શું છે? બધું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે કે મહંત સ્વામી મહારાજે ક્યારેય કંકુવાળા પગલા નથી પાડ્યા. ભગવાનના જ પગલા હોય, તમે નહીં પાડી શકીએ. બહારથી સારું લાગે છે, શરૂઆત સારી લાગે છે, પણ અંદર કંઈક તકલીફ છે. ઘર માંડતી વખતે હસ્ત મેળાપ તો સગા સંબંધીઓની હાજરીમાં થશે. ગીત સંગીતની રમઝટ સાથે બ્રાહ્મણ કરાવી આપશે, પણ મન મેળાપ તો બંને જણાએ એકલા બેસીને કરવો પડશે. હસ્ત મેળાપની વિધિ હોય છે, મન મેળાપની કોઈ વિધિ નથી હોતી. એક નવા ફ્લેટ બને, એના ઉદ્ઘાટનમાં અમને બોલાવ્યા. બધું સરસ છે, ઇન્ટિરિયર પણ સરસ હતું. બધું આવું જ બધાને આપશો? સરસ. મને કે નાના સ્વામી આ તો ડેમો છે, લોકોને આકર્ષવા માટે બનાવ્યું છે. બધું તમે આપશો શું? મને કે સ્વામી અમે તો ખાલી ખોખું આપીએ, બાકી ઇન્ટિરિયર એણે કરવાનું. યાદ રાખજો, ભગવાન પણ આપણને માનવ શરીરે મોકલે છે ને ખાલી ખોખું આપે છે, સદગુણોનું ઇન્ટિરિયર તો આપણે જાતે કરવાનું હોય છે. આ કથા ઇન્ટિરિયર માટે છે. એક્સટિરિયર તો તમને બ્યુટી પાર્લરવાળા અને મસાજ પાર્લરવાળા અને જાત જાતની દુકાનોવાળા કરી આપશે.
એક્સટિરિયર તો બહાર પણ થાય છે, ઇન્ટિરિયર બદલવાનું છે, એના માટે આ છે. લગ્નની કંકોત્રીમાં તો બધા લખી દે છે ધન્ય ગૃહસ્થાશ્રમ. ગમે તેની કંકોત્રીમાં ધન્ય ગૃહસ્થાશ્રમ લખી દેવાય, પણ થાય ક્યારે? સંસ્કૃતમાં લખ્યું છે સાનંદમ સુતાસ્તુ સુધીય કાંતા પ્રિયાલાપિની ઈચ્છા પૂર્તિ ધનમ સ્વયોષિતિ રતિ સ્વાજ્ઞા પરા સેવકા આતિથ્ય મરી પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્ન પાનમ ગૃહમ સાધો સંગમ ઉપાસતે ચ સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમ. જે ઘરમાં પરસ્પર આવકારને આદર હોય, પ્રેમને પવિત્રતા હોય, સેવાને સહનશીલતા હોય, ધર્મને ભક્તિ હોય, જ્યાં સંતોનો સમાગમ હોય, એ ધન્યો ગૃહસ્થાશ્રમ છે. ખાલી કંકોત્રીમાં લખી દેવા માત્રથી નથી થતું. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ બોલતા, ઘરને મંદિર બનાવો તો પારિવારિક સંબંધો સારા રહેશે ને સુખ શાંતિ રહેશે. કેટલાક શું બોલે છે, અમારા ઘરમાં હોટલ જેવું ખાવાનું, થિયેટર જેવું જોવાનું. મોટું મોટું થિયેટર બનાવે છે ને, હોમ થિયેટર, સોફા વાળું, કેટલા દાડા જોવા બેઠા. મોટા મોટા બાથ કરો, જાત જાતના કરો. સિંગાપોરમાં એક સંડાસ બનાવ્યું છે, ગોલ્ડન પ્લેટેડ સંડાસ. ટોયલેટની સીટ આવે ને, આખી ગોલ્ડન પ્લેટેડ, કરોડો રૂપિયાનું આખું સોનાનું સંડાસ. અને લોકો જોવા જાય છે, એનો ચાર્જ છે, જોવાનો ચાર્જ રાખ્યો છે. જેમ કોહિનૂર હીરો જોવા જાય ને, એમ સોનાનું સંડાસ જોવા જાય છે. જોવા દે, જવા ના દે. સોનાનું સંડાસ હોય પણ કબજિયાત હોય તો પેટ સાફ આવવું જોઈએ. સંડાસમાં અગત્યતા નથી, એમ હૃદય સાફ થવું જોઈએ. ઇન્ટિરિયરમાં અગત્યતા નથી ને એક્સટિરિયરમાં અગત્યતા નથી, હૃદય સાફ થવું જોઈએ. શાંતિ માટે ઘર મંદિર થવું જોઈએ, સ્માર્ટ હાઉસ નહીં, સ્પિરિચ્યુઅલ હાઉસ. વિચાર બદલવાની જરૂરિયાત છે, વસ્તુઓ નહીં, વાતાવરણ બદલવાની જરૂરિયાત છે. ખાણીપીણી નહીં, વાણી બદલવાની જરૂરિયાત છે. સાધનો નહીં, સ્વભાવ બદલવાની જરૂરિયાત છે. રોમન સંસ્કૃતિનું એક વાક્ય છે, હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ એની સોસાયટી. ઘર એ કોઈ પણ સોસાયટીનો પાયો છે, એને મજબૂત બનાવજો. આજે ઘરને વોટરપ્રૂફ, સાઉન્ડપ્રૂફ, હીટપ્રૂફ, ફાયરપ્રૂફ બનાવી દીધું. હવે કોરોના પછી કેટલાક પ્રયત્ન કરે તો વાયરસ પ્રૂફ પણ બનાવી દે કદાચ. વાયરસ પ્રૂફ અમારું ઘર છે, પણ પ્રોબ્લેમ પ્રૂફ બનાવી શકે? આજે માણસ સ્પેસ કોલોની બનાવવાનો પ્રયત્ન કરે છે, સ્પેસમાં જવું છે. તો અહીંયા શાંતિથી પાડોશી જોડે રહી શકતો નથી, સ્પેસમાં શાંતિથી રહી શકવાના તમે? જ્યાં જશો ત્યાં બીજા માણસો નહીં આવવાના. સ્પેસ કોલોની ખોટી નથી, પણ સ્વભાવ સુધારો તો અહીંયા શાંતિ જ છે જ. આ નથી થતું એટલે ઝઘડા, છૂટાછેડા, મારામારી, હત્યા, આત્મહત્યાના બનાવો વધવા લાગ્યા છે. એક ભાઈ જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષને કે હાથ જોવો ને. જ્યોતિષે હાથ જોઈને કીધું, ઓહો. એ કે શું થયું? એ કે લગ્ન પછી તો બહુ તકલીફ છે, બહુ ભારે તકલીફ છે. એ કે પણ જુઓ તો ખરા કેટલા વર્ષ સુધી તકલીફ છે. એ કે બહુ તકલીફ છે, 2 વર્ષ સુધી તો બહુ તકલીફ છે. એ કે પછી તમે ટેવાઈ જશો. તકલીફ તો રહેશે, પણ તમે ટેવાઈ જશો. ક્યાંક ટેવાવું પડશે. 12 પ્રયત્નો જાત જાતના કરે છે. જાપાનના હમાડા શહેરમાં ઓસાકા નામે એક એક્વેરિયમ છે, અને આ મત્સ્ય ઘરમાં કેલિયા, એલિયા, નાસ્તિયા અને બેલુગા નામની 4 વેલ માછલી છે. જાપાનના માણસો એમ માને છે કે આ માછલીઓ મુખમાં હવા ભરી અને પછી પરપોટા કાઢે છે. એ પરપોટા જે લગ્ન કરેલી વ્યક્તિ જોઈ જાય, એના લગ્ન જીવનમાં ક્યારેય નિષ્ફળતા આવતી નથી. એટલે જાપાનમાં લગ્ન કરેલા કપલને આ માછલીઓના મોઢામાંથી નીકળતા પરપોટા જોવા લઈ જાય છે. આવા પ્રયત્ન કરે છે. પેરિસની અંદર સેન નદી છે, કદાચ કોઈ ગયા હોય તો પેરિસમાં એફિલ ટાવરની બાજુના ભાગની અંદર સેન નદી. નદી પર નવપરિણીત યુગલો તાળા લગાવવા માટે જાય છે, પછી ચાવી નદીમાં નાખી દે છે. કેમ કે ત્યાં માનીનતા છે કે તાળું મારી ચાવી પાણીમાં ફેંકી દેવાથી લગ્ન બંધન કદી છૂટે નહીં કે તૂટે નહીં, ગૃહસ્થ જીવનની અંદર વાંધો ના આવે. અમે ત્યાં ગયા, પેરિસમાં જોયું, અમુક નાના નાના તાળા છે, અને જેને શંકા હતી ને એને તો મોટા મોટા માર્યા છે. અને ચાવી પછી પાણીમાં નાખી દેવાની. સેન નદીના પુલ ઉપર તાળાની સંખ્યા વધે છે, પણ છૂટાછેડાની સંખ્યા બિલકુલ ઘટતી નથી. વોલ્ટ ડિઝનીનું સ્ટેટમેન્ટ તો સાંભળો. વોલ્ટ ડિઝની બોલે છે, મારી આટલી પ્રખ્યાતિ પણ મારી દીકરી પાસેથી આજ્ઞા પાલન કરાવવામાં મને બિલકુલ સહાયરૂપ થતી નથી. દુનિયાના લોકો રાજી થાય એવું 1000 એકરનું ડિઝની વર્લ્ડ તમે બનાવી શકો, પણ પરિવારજનોને સતત રાજી ન પણ રાખી શકો. તો પારિવારિક શાંતિ માટે જરૂરી શું છે? પ્રિન્સ ચાર્લ્સને ડાયનાને પ્રશ્ન થયો, ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રિન્સ ચાર્લ્સે પધરામણી કરાવડાવી હતી બકિંગહામ પેલેસમાં. પ્રિન્સ ચાર્લ્સ ડિપ્રેશનમાં હતા. સ્વામીજી તો ગુજરાતી બોલે,
પ્રિન્સ ચાર્લ્સ અંગ્રેજી સિવાય કંઈ સમજે નહીં. દુભાષિયા દ્વારા થોડો વાર્તાલાપ થયો. પ્રિન્સ ચાર્લ્સને સાંત્વના મળી અને પછી પ્રિન્સ ચાર્લ્સ એક વાક્ય બોલ્યા હતા, ગુરુ કેન રીડ બિટવીન ધ લાઇન્સ. ગુરુના સાનિધ્યથી, થોડા સમાગમથી મને સંતોષની, શાંતિની અનુભૂતિ થઈ છે. આજે જેઓનો શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે એ પ્રમુખ સ્વામી મહારાજે રોજ 500થી 1000 માણસોને મુલાકાત આપી છે. રોજના 80થી 100 ફોન કોલ એટેન્ડ કર્યા છે. 7 લાખ પત્રો વાંચ્યા, લખ્યા, 2.5 લાખ ઘરમાં પધરામણી કરી છે. લાવ, ગુજરાતનો, ભારતનો એક માણસ 2.5 લાખ ઘરમાં ગયો હોય. રાજકારણી બનીને પ્રચાર પ્રસાર કરવા જનારની વાતો નથી આ. 2.5 લાખ ઘરમાં ગયા છે, 18,000 ગામડામાં ગયા છે અને દરેક વ્યક્તિના પરિવારના તમામ પ્રશ્નોના સમાધાન એમણે સહજની અંદર આપ્યા છે. સહજમાં સમાધાન 95 વર્ષ સુધી સમાધાન આપ્યા છે. એટલે એ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે આ પારિવારિક શાંતિ અભિયાનનો પ્રારંભ કરવાનો છે. ઘરોઘર કાર્ય કરતા હોય તો કર્યું છે, પણ આપણે કરવાનું છે. આજના પ્રવચનમાં અહીંયા બેઠેલા બધા જ પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે મારા સંબંધોથી મને સંતોષ છે ખરો? અને બીજો પ્રશ્ન પૂછજો, મારા સંબંધોથી મારા સંબંધીઓને સંતોષ છે ખરો? ઘણાને પૂછીએ તકલીફ છે ના, કે આપણે કઈ તકલીફ નથી, ગામ આખા દેતો હોય પાછો. ટેન્શન લેને કા નહીં, ટેન્શન દેને કા. ટેન્શન લેને કા બની નહીં, દેને કા ભી નહીં. સંબંધો બગાડવા માટે પૂર્ણ વિરામ મૂકવું સહેલું છે, પણ સંબંધો સુધારવા માટે અલ્પ વિરામ લેવો ને બહુ અઘરો છે. આજે થોડોક અલ્પ વિરામ લેવો છે. રિલેશન કેવળ નામના છે, કામના છે કે દામના છે? કર્ણાટકમાં બેંગ્લોરથી 500 કિલોમીટર દૂર ધારવાડ જિલ્લાનું લોધુર ગામ છે. ભીમના પરિવાર, દેશનો સૌથી મોટો પરિવારના લિસ્ટમાં એનું નામ છે. 80 પુરુષ અને 60 મહિલાઓ, 140 સભ્યો એક છત નીચે રહે છે. 18 વર્ષથી 30 વર્ષ સુધીના 30 બાળકો, યુવાનો સાથે રહે છે. ઘરમાં 2 મોટી ઘરઘંટી રાખી છે, ભેગી જ રસોઈ થાય છે. 6 વર્ષ દુકાળ પડ્યો અને 4 કરોડનું દેવું થઈ ગયું, છતાં બધા ભેગા થઈ અને આપત્તિને પસાર કરી ગયા. બેંગ્લોરના, મુંબઈના 15થી 20 વિદ્યાર્થીઓ આ પરિવાર પર રિસર્ચ કરવા માટે આવે છે અને ડાયરેક્ટર કેતન મહેતા આ પરિવાર ઉપર એક ફિલ્મ પણ બનાવી ચૂક્યા છે. 140 સભ્યો એક પરિવારમાં રહે છે અને આપણે જોઈન્ટ ફેમિલીના કોન્સેપ્ટ ભૂલી ગયા. ન્યુક્લિયર ફેમિલી, જુદા રહેવા જતા રહેવું છે. ન્યુક્લિયર ફેમિલી ફાઈ ગયા, આપણને ભેગા રહી શકતા નથી. રાજકોટના એક હાઈ રાઈઝમાં રહેતા છોકરાએ, 5 BHKમાં રહેતા છોકરાએ મને કીધું કે સ્વામી, અમારા ઘરમાં બધા વોટ્સએપથી વાતો કરીએ છીએ. તું વોટ્સએપથી કેમ? મને કે સામે આવીને બબાલ બહુ થાય છે, એટલે મેં વોટ્સએપથી વાતો કરીએ છીએ. ક્યાં ગઈ આપણી સંપની ભાવનાઓ? ભેગા રહેવાની ભાવનાઓ ક્યાં ગઈ? તો સાથે રહેવાનો સંકલ્પ કરવાનો છે, એની સાથે ટ્યુનિંગ કરવાનું છે. તકલીફ છે, એટલું ઇઝી નથી, અઘરું તો છે જ. તમે ફ્લેટ લો ને ત્યારે ફ્લેટના ચાર્જની સાથે મેન્ટેનન્સનો ચાર્જ જુદો લે છે બિલ્ડરો. મોટે ભાગે ઘણાને મળીએ છે બધાને મેન્ટેનન્સ ચાર્જ લેવો પડે. લગ્ન કરો છો ને તો મેન્ટેનન્સ ચાર્જની પૂરેપૂરી તૈયારી રાખજો કે મેન્ટેનન્સ ચાર્જ આવશે જ. આજે આધુનિક સમયમાં બર્નિંગ પ્રોબ્લેમ છે પારિવારિક વિખવાદ. એટલે આજનો ટોપિક આ છે, મિલે સુર મેરા તુમારા. એકબીજાના સુરમાં સુર કેમ મેળવી શકીએ? આઈ મટીને વી બનવું પડશે, હું મટીને અમે બનવું પડશે, મારું ભૂલીને અમારું બનાવવું પડશે. એના સિદ્ધાંતોને હવે સમજવાના છે. આજો પૂર્વ ભૂમિકા બાંધી છે મેં તમારી આગળ. ઘર કેમ એક થાય, સંબંધો કેમ એક થાય, પરિવાર કેમ એક થાય, મજબૂતી એવી ઠસો ઠસ ટકે વર્ષો વર્ષ. અંબુજા વાપરો, ઘર મજબૂત થાય, સંબંધો નહીં. સંબંધો મજબૂત કરવા માટે શું કરશો? 6 પ્રિન્સિપલથી આજની આ વાતને સમજવી છે. જે કુંવારા છે એ પણ ધ્યાનથી સાંભળજો, જે પરણેલા છે એ પણ ધ્યાનથી સાંભળજો, જેને પ્રશ્ન છે કે પ્રશ્ન નથી એ પણ ધ્યાનથી સાંભળજો. કદાચ તમારે પ્રશ્ન છે એટલે નહીં, બીજાના પ્રશ્ન સમાવી શકો એટલે પણ ધ્યાનથી સાંભળજો. એના 6 સિદ્ધાંતોથી સમજવી છે આ વાતને. પહેલો પ્રિન્સિપલ છે લવ ફોર ફેમિલી. પરિવારને પ્રેમ કરજો સૂરમાં સૂર મેળવવા માટે. ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલના લેખક સ્ટીફન કવી, એની પાસે એક વ્યક્તિ ગયો અને પછી કહે છે, હું ને મારા પત્ની એકબીજાને ચાહતા નથી તો શું કરવું? તો પેલો કે પ્રેમ કરો. એ કે પણ પ્રેમ નથી એ તો તકલીફ છે, એટલે જ કહું છું પ્રેમ કરો. એ કે પણ બિલકુલ પ્રેમ નથી, તો કે શરૂઆત કરો.
તો કે પ્રેમ કરતા છે, પ્રેમ કર્મ છે, પ્રેમ ક્રિયાપદ છે, પ્રેમ ફળ છે. પ્રેમ જ શરૂઆત છે. 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. પ્રેમ કરો, પરસ્પર પ્રેમ કરો. ઉટાની બ્રિધમ યંગ યુનિવર્સિટીમાં ન્યુરોસાયન્સ સાયકોલોજીના પ્રોફેસર જુલિયન હોલ્ટ લખે છે કે એકલવાયાપણું એક દિવસમાં 15 સિગારેટ પીવા જેટલું ખતરનાક છે. એકલવાયાપણું, લોનલીનેસ. આ કોરોનામાં જે મર્યા છે ને એમાં ઓક્સિજનના અભાવે તો ઘણા મર્યા છે, પણ એકલતાના બીકથી કેટલાક મરી ગયા છે, ગભરાઈ ગયા છે. ઘણા તો હોસ્પિટલમાં જતા જતા કહીને ગયા કે હવે લગભગ પાછા નહીં અવાય. અમુક હારા હતા તો એ પાછા ના આવ્યા. એકલતા ક્યાંક મારી નાખે છે. તો પરિવારના સભ્યોને પ્રેમ કરીએ. અમેરિકાના બાળકોના સર્વેક્ષણમાં 59% બાળકો એમ કહે છે કે અમને મમ્મી કરતા ટીવી વધારે ગમે છે. યાદ રાખજો, બહારના લોકોને તમે બુદ્ધિમાન છો, ધનવાન છો, રૂપવાન છો, કળાવાન છો, શક્તિવાન છો એટલે ગમો છો, પણ તમારા પરિવારને તમે એમના છો ને એટલે ગમો છો. તમારા પૈસા ઓછા થઈ જશે ને ચાહકોની સંખ્યા ઘટી જશે. તમે પોસ્ટ પરથી ઉતરી જશો ને, પહેલા બ્લેક કેટ કમાન્ડો મળતા હતા, પછી તો આગળ નહીં, પાછળ લાલ લાઇટ નહીં, ક્યાંય લાઇટો નહીં આપે. આ તો જ્યાં સુધી સત્તા પર હોય ત્યાં સુધી લોકો પૂછે છે, જ્યાં સુધી પૈસા હોય ત્યાં સુધી લોકો બોલાવે છે. કશું જ નહીં હોય છતાં પણ તમને એક જ હૂંફ આપશે, એ તમારા પરિવારજનો હશે. જે મિત્રો સાથે રમવું, જમવું, હરવું ફરવું ગમે છે, તમારા પરિવારજનો યાદ આવે છે. જે મિત્ર ન મળ્યો તો મિસ યુ. કોઈ દાડો પરિવારને લખ્યું મિસ યુ? મિત્રને મિસ કરો છો, પરિવારને મિસ કરતા એમ લાગે છે? જેમ મિત્રોની ગેરહાજરી ડંખે છે એમ પરિવારજનોની ગેરહાજરી તમને સાલે છે. અમેરિકાના મનોવિજ્ઞાની ડોક્ટર વિલિયમ નેગલરનું પુસ્તક છે ધ ડર્ટી હાફ ડઝન, 6 રેડિકલ રૂલ્સ ટુ મેક રિલેશનશિપ લાસ્ટ. 30 વર્ષના અનુભવ પછી કહે છે કે 24 કલાકમાં 24 મિનિટ તો પરિવારજનો સાથે બેસવું જ જોઈએ. યુ જસ્ટ હેવ ટુ બી ટુગેધર. ખાલી બેસો. કોઈ પ્રોડક્ટિવ કામ ના હોય તોય બેસો. ભલે છાપું લઈને બેસો, ભલે વાર્તા કરો, ભલે મગફળી ખાઓ, કશું જ ના હોય તો ગપ્પા મારો, પણ બેસો. આપણા ત્યાં ઓટલા કલ્ચર જે હતું ને, ટેન્શન ડિપ્રેશન દૂર કરવા માટેનું મોટું પ્લેટફોર્મ હતું. બેસવા માટેની આ જે અંદરની સંપની ભાવના હતી. રાજકુંવરી સીતાને લગ્ન પછી પણ દુઃખ ખૂબ આવ્યું હતું, પણ છતાં પરિવારજનો સાથે પ્રેમ હતો. એટલે એ સીતા પ્રાર્થના કરે છે, ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. મને જન્મો જન્મ રામ જ પતિ તરીકે મળે. પરિવારને પ્રેમ કરો. પ્રેમ કરો એટલે અગવડો, આપત્તિની અસફળતામાં તમને ટકાવી રાખશે. એક અવકાશ યાત્રી મહિનાઓ સુધી સ્પેસમાં રહ્યો, અને સ્પેસમાં રહેવું બહુ અઘરું છે, કારણ કે સ્પેસ કેટલી મળે? આમ સ્પેસમાં હોય પણ સ્પેસ બિલકુલ ના હોય. કોઈ મળે નહીં, કશું જોવાય કરાય નહીં, શું આનંદ આવે? એમ થાય કે સ્પેસમાં ગયા, સ્પેસએક્સ દ્વારા ગયા, કેટલાક નામય નોંધાવે સ્પેસમાં જવું છે. એણે લખ્યું છે કે જ્યારે જ્યારે હતાશા નિરાશા આવે ત્યારે મારા પરિવારનો ગ્રુપ ફોટો હું સાથે લઈને ગયો તો, એ જોતો તો એમાંથી મને હિંમત મળતું હતું. તમારા પરિવારનો ગ્રુપ ફોટો રાખજો. કેટલાકને વંશાવલી હોય છે. તમારા ફેમિલી મેમ્બરનો એક ફોટો રાખો, શક્ય હોય તો પાકીટમાં રાખો. બહુ મોટું બળ આપે છે, હિંમત આપે છે. એક આત્મીયતાનું લક્ષણ છે. હીરો હિરોઈનના ફોટા રાખે. એક ઘરમાં ઉગ્યો અને એક હીરોનો ફોટો રાખ્યો તો છોકરાને મેં કીધું કેમ રાખ્યો? મને કે મારી મમ્મીને બહુ ગમે છે. તાર પપ્પાનો રખાવડાવ નતો? હીરોના ફોટા રખાવડાવે છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ઓબામા બોલ્યા હતા, હું છેલ્લા શ્વાસ લઈ રહ્યો હોઈશ અને વીતેલી જિંદગી વિશે વિચારીશ તો મારું કોઈ ભાષણ કે મેં સહી કરેલો કોઈ કાયદો નહીં, પણ મેં પરિવાર સાથે વિતાવેલી જિંદગીની સૌથી કિંમતી પળો મારી સામે હશે. ઓબામાનું સ્ટેટમેન્ટ છે. હમણાં એક સર્વે થયો છે, બહુ સરસ સર્વે છે. આ પૃથ્વી પર સૌથી મોટો આનંદ કયો છે? હાર્વર્ડ યુનિવર્સિટીએ સર્વે કર્યો. વિશ્વના 101 દેશમાં ફરીને 1 લાખ પરિવારોનો સંપર્ક કરીને 8 વર્ષ એમાં ગયા કે વિશ્વમાં પૃથ્વી પર સૌથી મોટો આનંદ કયો? 67% એમ બોલ્યા કે આ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ તમારા નજીકના પ્રિયજનો સાથે વિતાવેલો શ્રેષ્ઠ સમય એ પૃથ્વી પરનો શ્રેષ્ઠ આનંદ છે. તો પરિવારને પ્રેમ કરવો એટલે શું? સમય આપવું. પ્રેમ કરવો એટલે મેં કાલે વાત કરી હતી, પરિવાર સાથે બેસો એટલે સોશિયલ મીડિયાને બાજુ પર રાખી દો, બાજુ પર મૂકી દો થોડોક સમય. અરે જે તમારા નથી એને ટાઈમ આપો છો, તો જે તમારા છે એને તો થોડોક ટાઈમ આપો.
જેને ઓળખતા નથી એના માટે કલાકો તમે આપ્યા કરો છો. પેલા શું ખાધું ને પેલા ક્યાં ફરવા ગયા. પરિવાર માટે સમય આપો. બીજું છે પરિવારને યાદ કરો, સુખમાં યાદ કરો. રામાયણમાં સરસ પ્રસંગ આવે છે કે રામને જ્યારે રાજ્ય ગાદી મળતી હતી ત્યારે રામ બોલ્યા, બિમલ બંશય અનુચિત એકુ બંધુ બિહાઈ બડેયુ અભિષેકુ. રઘુવંશ બહુ સારો છે, પણ રઘુવંશની એક રીત મને નથી ગમતી કે મેં સાથે રમ્યા, જમ્યા, ઉછર્યા અને જ્યારે રાજગાદી મળવાની થઈ ત્યારે 4 ભાઈમાંથી મને એકલાને જ કેમ સિલેક્ટ કર્યો. આ રઘુવંશની સારી રીતિ નથી. સુખ મળે ત્યારે પણ ભાઈઓને યાદ કરો, પરિવારને યાદ કરો, દુઃખમાં યાદ કરો, બીમારીમાં, નિષ્ફળતામાં યાદ કરો, સારા પ્રસંગે યાદ કરો. પરિવારના તમામ સભ્યોના જન્મદિવસ યાદ રાખીને નાનું નાનું વિશ કરવાનું ચાલુ રાખો. લગ્ન દિવસ યાદ કરી શકાય. નાની નાની સરપ્રાઈઝ આપો. ગિફ્ટ બહુ અગત્યની નથી હોતી, પેન, પેન્સિલ, રબર કે નાની નાની ગિફ્ટ, પણ એ પરિવારને ચેતનવંતી કરી દેતી હોય. દૂધપાકમાં કેસર એ કિલો ના હોય, એ તો મિલીગ્રામમાં હોય, પણ દૂધપાકની ક્વોલિટી બદલી નાખે. એમ તમારી સરપ્રાઈઝ રૂપે ગિફ્ટ એ તમારા ઘરનો કલર બદલી નાખશે, તમારા સંબંધોનું ચામ બદલી નાખશે. તો પરિવારજનોને પ્રેમ આપો એટલે સમય આપવો, એને યાદ કરવા, સભ્યોને સહેજે આદર આપવો. સરદાર પટેલની મેં વાત કરી હતી. વૃદ્ધ માતા મળવા માટે આવ્યા ત્યારે ચાલુ કેસે પગે લાગ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન થયા પછી પણ માતા હીરાબાને મળવા માટે જાય ત્યારે વાંકા વળીને પગે લાગે છે. તમે પ્રધાનમંત્રી થઈ જાઓ તો એ માં આગળ તો નાના દીકરા જ છો, એને પગે લાગજો, રોજ પગે લાગજો. પ્રભુ કૃપાએ આ મળેલા પરિવારને સુખમાં યાદ કરો, દુઃખમાં યાદ કરો, સમય આપો, સન્માન આપો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા એ હતી. આજે BAPS ના અમે હજારો સંતો છીએ, લાખો હરિભક્તો છે. એણે જે સમય આપ્યો છે, એમણે જે બધાને સ્નેહ આપ્યો છે, પ્રેમ કર્યો છે. આજે અહીંયા બેઠેલા સંતોમાંથી અને કુલ BAPS ના સંતોમાંથી લગભગ 250-300 સંતો મા બાપના એકના એક દીકરા છીએ. મા બાપના એકના એક દીકરા. છતાં પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સંતોને જે પ્રેમ આપે છે, સ્નેહ આપે છે, આપણે આપણા એકના એક દીકરાને વાળ કપાવવાનું કહી શકતા નથી અને અમે પારકાના દીકરાને ટાલ કરીને બેઠા છીએ. આ શેનો ચમત્કાર છે? આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમનો ચમત્કાર છે. પ્રેમથી શું થઈ શકે છે? કેવું કાયા પલટ થઈ શકે છે? પ્રમુખ સ્વામીએ લાખો ભક્તોને જે રીતે સાચવ્યા છે, આપણે પરિવારના 5 સભ્યોને સાચવી નથી શકતા. એમને 55 દેશમાં 1300 મંદિરો અને લાખો પરિવારો. એક હરિભક્ત એમ ન બોલે કે પ્રમુખ સ્વામી મહારાજ થકી મને અસંતોષ છે ને મને સાચવ્યો નથી, મારો પ્રસંગ સાચવ્યો નથી. અરે ગમે તેવો માણસ માંદો પડ્યો હોય એના દુઃખમાં એ સાક્ષી બન્યા છે. લંડનના જયેન્દ્રભાઈએ તો ખાલી સંકલ્પ કર્યો હતો કે બાપા મારો અંતિમ સમય આવે ત્યારે તમે હાજર રહેજો. પછી તો એ ભૂલી ગયા છે. અને પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી હતા ને અચાનક એમને યાદ આવ્યું કે ધામમાં ગયા છે. હજુ એની ડેડ બોડી આવે એ પહેલાં તો પ્રમુખ સ્વામી મહારાજ અગ્નિ સંસ્કાર ગૃહમાં પહોંચી ગયેલા હતા. અગ્નિ સંસ્કાર વખતે પણ હાજર રહે છે. અને સેકન્ડ પ્રિન્સિપલ છે લોયલ વિથ ફેમિલી. પરિવારને વફાદાર રહેજો. સાપ બધે ગમે તેટલો વાંકો ચૂંકો ચાલે કોઈ જ વાંધો નહીં, પણ દરમાં તો સીધા થઈ જવું જોઈએ, નહીં તો કીડીઓ ખાઈ જાય એને, ઘસાઈ જાય તો. એમ બાર ગમે તેવું કદાચ ક્યાંક કપટ કર્યું, પણ પરિવારજનો સાથે કોઈ પ્રકારનું કપટ ન કરતા. એની સાથે વફાદારી રાખજો. વફાદારી એટલે એની સાથે ખોટું બોલાય નહીં. મારા પરિવારજનો સાથે હું ખોટું કેમ બોલી શકું? પણ આપણી ક્યાંક શિક્ષણમાં તાલીમ જ ખોટી છે. બાળપણમાં કવિતા જેવી શીખવાડવામાં આવી, જોની જોની વોટ પાપા, ઇટિંગ સુગર નો પાપા, ટેલિંગ લાઈ નો પાપા, ઓપન યોર માઉથ, ખાંડ નીકળી, હા. પહેલેથી જ ખોટું શીખવાડો, પછી મોટો થઈને ખાંડ જ ખવડાવે ને. પહેલેથી જ મા બાપ સાથે ખોટું બોલવાનું. સ્કૂલ કોલેજના બાને ન્યારી ડેમ આટા મારતો હોય. એક સ્કૂલના ઉદ્ઘાટનમાં અમને બોલાયા. અંદર ગયા, ડિજિટલ બોર્ડ, સામે કંઈ લખવા કરવાનું કશું જ નહીં, ક્લાસ વર્ક કશું જ નહીં. બધું સામે નોટ લઈને રાખવાની. ના કે સર લખે સીધું માસ મેલ થઈ જાય એટલે બધા છોકરાના ઈમેલ આઈડી પર પહોંચી જાય. મને કે સ્વામી ક્લાસમાં એન્ટર થતા અહીંયા સ્કેન કરશે અંગૂઠો એટલે એના ઘરે મમ્મી પપ્પાને મેસેજ જતા રહેશે કે તમારો દીકરો કે દીકરી સ્કૂલમાં એન્ટર થઈ ગયા. બધું આ તો બહુ સારું કહેવાય. મને કે તમે ભણતા હતા ત્યારે આવું હતું? બધું અમે ભણતા હતા ત્યારે મા બાપને પૂરેપૂરો વિશ્વાસ હતો કે સ્કૂલમાં જ ગયા હશે. તો પરિવારજનો સાથે ક્યારેય ખોટું ન બોલીએ. એ વિદ્યાર્થી ન બોલે, પતિ ન બોલે, પત્ની ન બોલે, પરિવારના કોઈ સભ્ય ન બોલે. ચેટિંગ બીજા સાથે કરતા હોય ને મા બાપ સાથે ખોટું બોલીએ છીએ. વફાદારી એટલે આપેલ વચનને ક્યારેય ખોટું ન પાડવું.
રામે 14 વર્ષ વનમાં જવા માટે સ્વીકાર કર્યો. પછી શૃંગવેરપુરના રાજાએ પણ કીધું છે, નિષાદ રાજે પણ કીધું છે, પણ જંગલ છોડીને એના મહેલમાં કે આવાસમાં નથી ગયા. અરે લંકામાં જીત પ્રાપ્ત થઈ, સોનાની લંકા હતી, આંટો તો મારી આવીએ. એમ કરીને પણ રામ નથી ગયા. લક્ષ્મણને વિભીષણને મોકલ્યા છે, કારણ કે પિતાશ્રીની આજ્ઞા 14 વર્ષના વનવાસની હતી, મહેલ જોવાની નહોતી. આને આજ્ઞા પાલન કહેવાય. ગાંધીજી વિલાત ગયા અને દારૂ નહોતા પીતા, માંસ નહોતા ખાતા. એ સમયે વિદેશીઓ ગાંધીજીને સમજાવે, મિસ્ટર ગાંધી, ઇન્ડિયા ઇઝ એ હોટ કન્ટ્રી, ઇંગ્લેન્ડ ઇઝ એ કુલ કન્ટ્રી, યુ હેવ ટુ ડ્રિંક. ગરમાટો રહે એના માટે પીવું પડે. ગાંધીજી બહુ દલીલ કરીને સમજાવતા અને ધોળિયાઓ તો વધારે લોજિકલી એમને કન્વિન્સ કરી જતા. ત્યારે ગાંધીજી એક વાક્ય બોલતા હતા, તમે ગમે તેટલી દલીલ કરો પણ હું નહીં પી શકું, કારણ કે મારી માએ મને ના પાડી છે. મારી માતા પુતળીબાઈને મેં વચન આપ્યું છે. જાદુગર કેલાલ રાજ કપૂરની પાર્ટીમાં ગયા, બધા દારૂ પીતા હતા, પણ જાદુગર કેલાલે દારૂ ન પીધો. એ સમયે રાજ કપૂર કે છે, તું દારૂ ન પીવે તો મારા બાપ પૃથ્વીરાજ કપૂરના સોગંદ છે. અને જાદુગર કેલાલ બોલ્યા કે મારે તારા બાપના સોગંદ સાચવવા કે મારા બાપના સોગંદ સાચવવા? મેં મારા બાપને સોગંદ આપ્યા છે કે જીવીશ ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી દારૂ નહીં પીવું. જે વચન મનમાં લીધું છે ને પાળવાનું છે. તારીખ 21/5/1950 દિવસે 28 વર્ષના એક નાનકડા નારાયણ સ્વરૂપદાસને BAPS જેવી વિરાટ સંસ્થાના વડા બનાવી દીધા. એ સમયે લોકો બોલ્યા હતા કે સ્વામીજી, આ નારાયણ સ્વરૂપદાસ બહુ નાના છે, તમારે પસ્તાવાનો વારો આવશે. ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા કે મારી જિંદગીમાં ક્યારે પસ્તાવું પડે એવું એક કાર્ય મેં કર્યું નથી, તમને વર્ષોનું સુખ કરીને જઉં છું. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે પ્રમુખ બન્યા એ સમયે એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવનના છેલ્લા શ્વાસ સુધી આ અક્ષર પુરુષોત્તમની ફૂલવાડી આપે જે ઉછેરી છે એને ખીલવવા માટે હું પ્રયત્ન કરતો રહીશ, વફાદારીપૂર્વક પ્રયત્ન કરતો રહીશ. પ્રમુખ સ્વામીજી 95 વર્ષે સ્વતંત્ર થકા દેહનો ત્યાગ કરીને અક્ષરધામ સીધાવ્યા. છેલ્લા દિવસે પણ ભક્તોને સંતોને દર્શન આપવા માટે એ બહાર પધાર્યા હતા. છેલ્લા 2 વર્ષથી તો મોઢામાં અનાજનો એક દાણો ગયો નહોતો, ખાલી થોડું ઘણું લિક્વિડ લેતા હતા. પણ એમણે જે પ્રતિજ્ઞા લીધી હતી કે મારા છેલ્લા શ્વાસ સુધી આ BAPS સંસ્થાનો ઉત્કર્ષ થાય, એના સંતો રાજી રહે, એના હરિભક્તો રાજી રહે, એના માટે હું પ્રયત્ન કરતો રહીશ. જે દિવસે પ્રમુખ થયા એ દિવસે એમણે વાસણ ઉટક્યા હતા. એ જ પ્રમુખ સ્વામી મહારાજે ધર્મજમાં એમની જન્મજયંતિએ પણ હરિભક્તોએ ફેંકેલી દાતણની ચીરીઓ ઉટકી હતી. એમની પ્રતિજ્ઞા, એમની વફાદારી આ હતી. આપણે પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી જેને જે વચન આપ્યું છે ને નિભાવીએ. વફાદારી એટલે વિશ્વાસમાં લીધા સિવાય કામ ન કરાય. પાંડવોનો સરસ પ્રસંગ આવે છે. વનવાસમાં હતા અને પાંડવો બધા સૂતા હતા અને ભીમ જાગ્રત હતા. ત્યાં હિડિંબા આવી અને એ સમયે હિડિંબા ભીમને જોઈને કહે છે કે મારે તારી સાથે લગ્ન કરવા છે. ભીમ કહે છે, આમ તો સાઇઝની સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ તું મારી સાથે સેટ થાય એવી છે, પણ હાલ કોઈને પૂછ્યા વગર હા નહીં પડાય, કારણ કે બાકીના બધા સૂતા છે અને પરમિશન લીધા વગર લગ્ન જેવો મોટો નિર્ણય તો હું ન કરી શકું. ભીમે પરિવારને પૂછ્યા વગર લગ્ન કર્યા નહીં. અને આજે કઈ દિશામાં પરિવાર જતો રહ્યો છે? કેટલાય વખતથી પ્રેમ શરૂ થઈ ગયો હોય, અરે પ્રેમ નહીં, કોર્ટ મેરેજ કરી લે છે. કોર્ટ મેરેજ કરી લે, ઘરે પછી ભાગી ગયા પછી તો ખાલી પેલું કાગળિયું આવે છે કે મેં રાજી ખુશીથી લગ્ન ગ્રંથિથી જોડાયા છીએ. જે પોતાના મા બાપને પૂછ્યા વગર લગ્ન કરે છે ને એ રાજી ખુશીથી શું જોડાયા છે? એ લગ્ન ગ્રંથિથી નહીં, અહંકારની ગ્રંથિથી જોડાયા છે. એ જીદની ગ્રંથિથી જોડાયા છે. જે વડીલોને પૂછ્યા વગર જે જોડાય છે ને, જે કુરાજી કરીને જોડાય છે, એ અહંકારની ગ્રંથિથી જોડાયા છે. એક ગરીબ ભાઈ દરજી કામ કરે છે, એના દીકરાને સ્કોલરશિપથી ભણાયો. સ્કોલરશિપથી ભણાયો, સંસ્થાએ મદદ કરી, સરકારે મદદ કરી. એકનો એક દીકરો MBBS થયો. MBBS થયા પછી આઉટ સ્ટેટની છોકરી સાથે લગ્ન કરી લીધા. મા બાપને પૂછ્યું પણ નથી અને આજે એના ગરીબ મા બાપની દરકાર પણ કરતો નથી. 18 વર્ષ 20 વર્ષ જે મા બાપે તમને સાચવ્યા એના કરતા 5 મહિના 6 મહિના કે વર્ષનો કોક છોકરાનો કે છોકરીનો પ્રેમ તમને હલાવી ગયો, તમને ઉપાડી ગયો. તમને મા બાપ નથી યાદ આવતા? આટલા બધા દુષ્ટ કેમ બની જઈએ છીએ આપણે? યાદ રાખજો, જે મા બાપને વડીલોને કુરાજી કરીને લગ્ન ગ્રંથિથી જોડાય છે, નિસાસા લાગશે લાગશે ને લાગશે જ. એ નિસાસા લાગ્યા વગર રહેતા નથી. જાણ્યા વગર જોયા વગર આપણે આવી લગ્ન ગ્રંથિઓ તો જોડવા આપણી સંસ્કૃતિ નથી.
વફાદારી એટલે આ છે. એને કેટલા સપના સેવાય હોય. બરાબર છે કે તમને જ્યાં પસંદ હોય ત્યાં મા બાપને પસંદ ના હોય તો કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરો, વડીલોને રાખો, સંતોને ક્યાંક પૂછો કરો, માર્ગદર્શન લો, ક્યાંક તમારી ઈચ્છા જતી પણ કરો. જેણે તમને જન્મ આપ્યો એને કુરાજી કરી અને 2-5 મહિનાની આત્મીયતા તમને વધારે લાગી જાય છે. લવ મેરેજમાં જેટલી નિષ્ફળતા મળે છે ને એટલી તો એરેન્જ મેરેજમાં પણ નથી મળતી. રાજી ખુશીથી લગ્ન કર્યા હોય તો એ કેમ આ પરિસ્થિતિ સર્જાઈ છે? તો વફાદારી એટલે આ છે. વફાદારી એટલે સુખમાં જે વર્તન ને વ્યવહાર હોય એવો દુઃખમાં પણ થવો જોઈએ. વફાદારી એટલે સુખ કે સબ સાથી, દુઃખ મેં ન કોઈ, એમ નહીં. સુખમાં ને દુઃખમાં એની સાથે સાથીદારી રાખવાની છે. વફાદારી એટલે કોઈ પ્રકારે બેવફાઈ નહીં. હમણાં થોડાક સમય પહેલા બાળકનો મને ફોન આવ્યો. મને કે સ્વામી પપ્પા ઘરે નથી આવતા. સાવ નાનો બાળક કાલી ગલી ભાષામાં બોલે એટલે મને બધું આટલો નાનો બાળક બોલે છે, પપ્પા ઘરે નથી આવતા. તારા ઘરમાં મોટું કોઈ જેન્ટ્સ હોય તો ફોન આપ. એના દાદાને ફોન આપ્યો. બધું શું પરિસ્થિતિ છે? તો એ દાદા રડવા લાગ્યા. મને કે સ્વામી મારો દીકરો છેલ્લા 30 દિવસથી ઘરે નથી આવ્યો. બધું કેમ નથી આવતો? મને કે એની પત્ની સાથે નથી બનતું એટલે રીસાઈ ગયો છે ને ઓફિસમાં સૂઈ જાય છે. બધું રીસાવાનું કારણ શું? મને કે ઓફિસની એની એક સ્ટાફ સાથે એને વધારે બનવા લાગ્યું છે. એનો બાપ રડે, એનો નાનો દીકરો રડે. હું અમદાવાદ ગયો ત્યારે ભાઈને મળવા 2-3 વાર ફોન કર્યા, ના આવ્યા. છેવટે આવ્યા ત્યારે મને કહેવું પડ્યું, તું ઘરે તારો બાળક છે, ઘરે તારી પત્ની છે, તારા મા બાપ રડે છે અને આવી બેવફાઈ કેમ કરો છો? યાદ રાખજો, આ મોબાઈલ ને સોશિયલ મીડિયા છે ને તમને તમારી પત્ની સાથે દગો કરતા 1 સેકન્ડ નહીં લગાડે અને તમારા પતિ સાથે બેવફાઈ કરતા જ શીખવાડશે. જો તમે ખટકો નહીં રાખ્યો તો, જો તમે સાવધાન નહીં રહ્યા તો તમારી પત્નીની ફિઝિકલ હાજરીમાં જુદા છો અને એની ગેરહાજરીમાં તમે જુદા બની જશો. તમને કોક સારું લાગશે, આ ઓનલાઈન એ દાટ વાળ્યો છે. ચેટિંગ સારું લાગે છે, એ ચેટિંગ નથી, ચીટિંગ છે, ચીટિંગ. એ ચેટિંગ શરૂઆતમાં સારું લાગે છે, વાતો કરવા લાગે છે. અરે ઓનલાઈનમાં કેવા પ્રસંગો બને છે, જાણતાય ન હોય કે સામે કોણ છે. અરે જેન્ડર બદલી નાખે છે. હોય છોકરો ને છોકરીના નામે વાતો કરે, છોકરી હોય છોકરાના નામે વાતો કરે. 2 જણાએ ઓનલાઈન લવની એટલી બધી વાતો કરી, બહુ વાતો થઈ એટલે પ્રેમ ઉભરાયો. પ્રેમ ઉભરાય એટલે ભેગા થવાનું નક્કી કર્યું. ભેગા થવાનું નક્કી કર્યું, એક જગ્યાએ ભેગા થયા તો 2 સગ્ગા ભાઈ બહેન હતા. સગ્ગા ભાઈ બહેન અને ચેટિંગ કરતા હતા, લવની વાતો કરતા હતા. એક જગ્યાએ તો બંને જણાએ મહિનાઓ સુધી વાતો કરી, પછી નક્કી કર્યું એક જગ્યાએ ભેગા તો થઈએ. તો બંને જણા પતિ પત્ની જ હતા, છૂટાછેડા થઈ ગયા. આ પરિસ્થિતિ થવા લાગી છે. તો બીજો મુદ્દો છે લોયલ વિથ યોર ફેમિલી. ત્રીજું છે કેર ફોર ફેમિલી. પરિવારની સંભાળ રાખીએ. સાયકલ જેવી સાયકલ પણ આપણને કોકે શીખવાડી, એકડો શીખવાડ્યો, ABCD શીખવાડી. જન્મ્યા ત્યારે રડવાને બગાડવા સિવાય કંઈ જ આવડતું નહોતું. આજે જે પદ, પૈસો, પ્રતિષ્ઠા, પરાક્રમ, પ્રભાવ છે એમાં અનેકનો સાથ અને સહકાર છે. તો એની સંભાળ રાખવી પરિવારજનોની. દુઃખ સાથે કહેવું પડે છે કે અંધ મા બાપની સેવા કરનાર શ્રવણના દેશમાં પરિસ્થિતિ કેટલી ખરાબ છે. અમદાવાદમાં એક ડૉક્ટર પિતાએ એના 8 વર્ષના દીકરાને પૂછ્યું, વેન વી વિલ ગ્રો ઓલ્ડ દેન વિલ યુ લુક આફ્ટર અસ? અમે મોટા થઈશું ત્યારે તું અમારી સંભાળ રાખીશ ને? ત્યારે 8 વર્ષનો છોકરો, જેને મૂછનો દોરોય નહોતો ફૂટ્યો, એ શું બોલ્યો? ડેડી, આઈ વિલ હેવ ટુ આસ્ક માય વાઇફ. મારે મારી પત્નીને પૂછવું પડે તમને રાખવા કે નહીં. પરિસ્થિતિ આ સર્જાઈ છે. શ્રવણ આંધળા મા બાપને કાવડમાં બેસાડી આખા ભારતની યાત્રા કરાવી શકતો હતો. આજે કેટલાક કૂતરાને લઈને જાય છે પણ મા બાપને ગાડીમાં બેહાડતા નથી. કૂતરા ડોકા કાઢતા હોય મોટી મોટી મોંઘી ગાડીમાંથી. તો મા બાપને થોડુંક એને સાચવીએ કરીએ, મા બાપની સેવા કરીએ. વૃદ્ધાશ્રમો એ આપણા કોન્સેપ્ટ જ નથી. જે ચલાવે છે સારું છે. આપણા ત્યાં તો મા બાપ જીવે ત્યાં સુધી એને સાચવવાના છે. અરે આપણા ત્યાં વસુકી ગયેલીને દૂધ ના આપતી ગાયને પણ નથી કાઢી મૂકતા, તો જેનો પગાર બંધ થયો હોય મા બાપને કેમ કાઢી મુકાય? આપણા લક્ષણો, હિન્દુ સંસ્કૃતિ આપણને શું શીખવાડે છે? વડીલોની સેવા કરીએ, એને સાચવીએ કરીએ. એક યુવક મને મળવા માટે આવ્યો. મને કે સ્વામી ખાસ પ્રાર્થના કરો. મેં શું છે? મને કે મારા લગ્નના 15 જ દિવસ બાકી છે. તો પ્રાર્થના કરીએ, સુખ શાંતિ થઈ જાય. મને કે તકલીફ છે? શું તકલીફ? મને કે મારા દાદીમાં બીમાર છે, સિરિયસ છે અને આંચકા ખાય છે, ડચકા ખાય છે. જવું કે ના જવું, સિંગલ ફેઝ ને ટ્રિપલ ફેઝ ને એવું કરે છે. એટલે જો ઉપડી જશે તો કલ્યાણ જ્વેલર્સના દાગીલા લીધા છે, રિસેપ્શન બુક કરાયું છે, પાર્ટી પ્લોટ બુક કરાયો છે, ફરવાનું બુક કરાયું છે, બધું રખડી પડશે. એટલે માજી ટકી જાય એવું કંઈક પ્રાર્થના કરો ને.
બધું સારું, ભગવાનને પ્રાર્થના કરી. આપણે તો પ્રાર્થના સિવાય બીજું શું સંતો કરી શકે. થોડાક સમય થયા પછી પાછો મળ્યો. તું કેવું છે? મને કે લગ્ન તો પતી ગયા, સુખ શાંતિથી માજી ટકી ગયા, મહિનો થઈ ગયો, પણ હવે જવાનું નામ નથી લેતા. હવે પ્રાર્થના કરો કે પાછા વહેલા જાય. એક ભાઈના ઘરે મેં પધરામણી ગયા, એના બાપા ઢોલિયામાં બેઠા હતા, છોકરો મને કે સ્વામી ધૂન કરો, બાપુજી સુખિયા થાય. સુખિયા થાય એટલે ઉપર જાય. એટલે મેં બાપાને જોયા, બાપા તો અડે કડે હતા, હજી તો વંડી ઠેકે એવા હતા. એટલે મેં કીધું આ બાપા સુખિયા કેમ થાય? મને કે ના ના બાપુજી તકલીફ બહુ પડે છે, પ્રાર્થના કરો ને સુખિયા થાય. તો દાદા બેઠા બેઠા બોલ્યા મને કે સ્વામી મને તકલીફ નથી પડતી, એને હારાને હાચવતા તકલીફ પડે છે. જીવતા બાપને મારી નાખવાની ધૂન ક્યાંક કરાવડાવે છે, એ આપણી સંસ્કૃતિ નથી. મા બાપને સાચવવાના, જીવે ત્યાં સુધી સાચવવાના, એ આપણું કલ્ચર છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે મા બાપ જીવે ત્યાં સુધી એની સેવા કરવાની છે. એની સેવા કરીએ. ભૂલો ભલે, બીજું બધું મા બાપને ભૂલશો નહીં. એ જે સંસ્કારો છે આપણને શીખવાડ્યા છે, બરાબર છે. ક્યાંક એની નાની મોટી ખોટી કુટેવો પણ હોઈ શકે છે, પણ છતાં એને સાચવવાના કોન્સેપ્ટ એ આપણને શીખવાડ્યા છે. તો કેર ફોર ફેમિલી, એની સંભાળ રાખવાની છે. ઇન્દોર આઈઆઈએમના ડાયરેક્ટર રવિચંદ્રન સાહેબ બોચાસણ ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં આવ્યા હતા પ્રમુખ સ્વામીજીને મળવા માટે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે સંતોને કીધું કે સાહેબ તો ગાડીમાં બેસીને આવ્યા છે, મુસાફરી કરીને ઇન્દોરથી સીધા બોચાસણ બોરસદ પાસે આવ્યા છે, તો સાહેબને આરામ મળે એવી ગોઠવણ કરજો. પછી પ્રમુખ સ્વામીજી એમ બોલ્યા કે સાહેબ તો જતી વખતે પણ ગાડીમાં બેઠા બેઠા જવાના છે, એટલે કદાચ ઝોલા ખાઈ લેશે, પણ ડ્રાઈવરને આરામ મળે એટલે એના માટે જુદી રૂમની વ્યવસ્થા કરજો. આ સાંભળીને ઇન્દોર આઈઆઈએમના ડાયરેક્ટર બોલ્યા, ધીસ ઇઝ વોટ વી ડુ નોટ ટીચ એટ આઈઆઈએમ ટુ કેર ફોર પીપલ. વી કેર ફોર ધ ઇન્ટેલેક્ટ, બટ ટુ કેર ફોર પીપલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અમે બુદ્ધિ માટે બહુ શીખવાડીએ છીએ, પણ લોકોની કેર રાખતા શીખવાડતા નથી. આપણે આપણા પરિવારજનોની કેર રાખવાની છે. આંસુઓના પણ પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે? કહ્યા વિના સમજે એવા સગપણ ક્યાં છે? કહ્યા વગર સમજે. આપણે આપણી ફ્રેમમાં જ ફિટ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. સુરતમાં એક ભાઈએ એક સારી સોસાયટીમાં બંગલો લીધો, રહેવા ગયા. એની પત્નીને ન ગમ્યું એટલે કંટાળી ગયા, ઝઘડા થવા લાગ્યા. પ્રમુખ સ્વામીજીને એણે મળ્યા અને વાત કરી કે સ્વામી મોંઘો બંગલો લીધો છે, પત્ની ઉદાસ થઈ ગઈ છે, ગમતું નથી, શું કરવું? સ્વામી કે તો બદલી નાખો. અરે પણ બાપા નવો બંગલો લીધો, સોસાયટી વાળા તરત ને તરત બદલીને બીજે જઈએ એટલે શું વાતો થાય? સ્વામી કે પત્નીને નથી ગમતું તો તમને મજા નહીં આવે, આવડો મોટો બંગલો હશે તો પણ, એટલે બદલી નાખો. તો પેલા ભાઈએ કીધું કે સ્વામી તો એ જ સોસાયટીમાં બીજું એક સારું મકાન છે, લઈ લઉં. એ વખતે પ્રમુખ સ્વામીજી એક વાક્ય બોલ્યા હતા કે એમાં લો કે બીજે લો, પણ જેને વધારે કલાક રહેવાનું છે એને બતાવીને લેજો. તમારે વધારે બહાર રહેવાનું છે ને વધારે ઘરમાં રહેવાનું છે, એટલે એને બતાવીને લેજો. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી. અહીં તો આપણે જવું હતું બસ એકમેકના મન સુધી જવાનું હતું. મનને ઓળખતા શીખીએ. એક હીરાના કારીગરનું મૃત્યુ થયું, બહુ સુંદર પ્રસંગ છે. એની સ્થિતિ સામાન્ય હતી, એ મરી ગયો, પત્નીને 8 વર્ષનો બાળક રહી ગયો. પતિના મૃત્યુ પામ્યા પછી પેલી બાઈએ કપાટમાં તપાસ કરી તો હીરાનું એક પડીકું હાથમાં આવ્યું. એટલે બાઈને વિચાર આવ્યો કે પતિ તો ગુજરી ગયો, છોકરાને ભણાવવાનો છે, તો આ હીરા કામ લાગશે, તો વેચી તો દઈએ. એના ભાઈ પણ હીરા જ ઘસતા હતા, બેનના ભાઈ હીરા ઘસતા હતા, એટલે છોકરાના મામા એટલે પોતાના સગ્ગા ભાઈને હીરા બતાવ્યા અને કહે છે ભાઈ મારા ધણી આ મિલકત મુકતા ગયા લાગે છે, આ હીરા તું વેચી નાખ ને એમાંથી મને કંઈક આપ. એ ભાઈએ હીરાનું પડીકું જોયું, પછી બેનને કહે છે બેન તારી પાસે રાખી મૂક, ભાણાને ભણાવવાની જવાબદારી મારી, હાલ હીરા વેચવા નથી, દીકરાને હું ભણાવીશ. દીકરાને ભણાવ્યો, મોટો થયો, પાછો એને ડાયમંડમાં જ રસ હતો એટલે હીરા પારખું થયો. અને મોટો થઈ ગયો પછી એની માને યાદ આવ્યું એટલે એની માએ કબાટમાં એના પતિ મૂકતા ગયેલા એ હીરાનું પડીકું ખોલીને છોકરાના હાથમાં આપ્યું. તો છોકરાએ ફેંકી દીધું અને જોરથી બોલ્યો કે આ તો કાચના ટુકડા છે, ન હોય હીરા, ન હીરા. એની માં કે તારા બાપ મૂકતા ગયા છે. અરે મમ્મી નથી હીરા, તો કાચના ટુકડા છે. એટલે પેલી બેનને પોતાનો ભાઈ યાદ આવ્યો અને ભાઈને કહે છે ભાઈ મારા પતિ મૃત્યુ પામે એ સમયે મેં તને આ જ પડીકું બતાવ્યું હતું, એ સમયે આ કાચ હતા તો એ સમયે તે મને કેમ કીધું નહીં? ત્યારે ભાઈ બોલ્યા કે બેન જો મેં એમ કીધું હોય કે કાચ છે તો તને શંકા જાત કે ભાઈને પડાવી લેવા છે. દરેક વાત કહેવાનો પણ યોગ્ય સમય હોય છે. સત્ય વાત પણ અયોગ્ય સમયે કહેવામાં આવે ને તો સંબંધો તૂટવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.
સંભાળ. સંભાળ એટલે પ્રશંસા કરો તમારા પરિવારના સભ્યોની નિસ્વાર્થ ભાવે. ઘરમાં પત્ની કપડાં ધુએ છે, વાસણ સાફ કરે છે, કોઈ દિવસ પ્રશંસાના બે શબ્દો બોલ્યા પણ ખરા? એકવાર પતિ રોજ ઓફિસેથી પાછા આવે ને પછીની પત્નીને કે પૂરે દિન તુને ક્યા કિયા, પૂરા દિન ક્યા કરતી રહેતી હે? એકવાર ઓફિસથી પાછા આવે ને તો ઘરમાં કપડાં જેમ તેમ તોડફોડ થઈ ગયેલી, વાસણ વિખી ગયેલા, વોશ બેસિન જેમ તેમ ભરી ગયેલું, અને પત્ની બેઠી બેઠી પલંગમાં શાંતિથી કંઈક વાંચતી હતી. એટલે પતિ તો કંટાળી ગયા ઘરમાં જઈને ઘૂસીના દ્રશ્ય જોઈને. પછી પૂછે કે પૂરે દિન તુને ક્યા કિયા? એ કે હર રોજ તું પૂછતા તન મેને આજ કુછ નહીં કિયા. આજે કુછ નહીં કિયા એટલે આ દશા છે. રોજ કરું છું એટલે તારે આવવા જેવું સારું લાગે છે. ઘરમાં ઘરવાળા તમારી ગેરહાજરીમાં જે કામ કરે છે, બાળકોને સાચવે છે, એની પ્રશંસા કરી. જે પુરુષ આખો દિવસ કાળી મજૂરી કરીને સ્ટાફના સભ્યો સાથે પણ માથાકૂટ કરીને માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ બધા પાસાને સંભાળીને પાછો આવે છે, એને પ્રેમના સારા શબ્દો ક્યારેય કીધા ખરા? ચંદ્ર પર કે મંગળ પર છુપાયેલું પાણી શોધવાની બહુ મહેનત ના કરતા સંબંધીઓની આંખના ખૂણામાં ડોકાતું પાણીનું એક ટીપું શોધી કાઢજો તો પણ સંબંધો સારા થઈ જશે. પરિવારમાં સંપ રાખવો એટલે આ છે. પરિવારજનોની લાગણીને સમજવાની છે. અને ચોથો મુદ્દો છે બેર ફોર ફેમિલી. પરિવાર માટે સહન કરો. અમદાવાદમાં ગરીબ પિતાએ કિચન લેવાની ના પાડી બે દીકરીઓને, ઘર છોડીને જતી રહી. રાજપીપળામાં પુત્રને ફિલ્મ જોવાના પૈસા ના આપ્યા, માતાની હત્યા કરી નાખી. ઝારખંડમાં એક પિતાએ દીકરાને જેગુઆર ગાડી લેવાની ના પાડી. BMW તો હતી જ, પણ એને જેગુઆર લેવી હતી. પપ્પા કે ના, BMW વાપર, પછી જેગુઆરનો વિચાર કરશું. છોકરાને ગુસ્સો આવી ગયો, મારા બાપે મને ના કેમ પાડી? એટલે BMW લઈને કેનલ પાસે ગયો. બહાર ઉતર્યા પછી ગાડીને ધક્કો મારીને કેનલમાં નાખી દીધી. ભાઈ તને નહોતી ગમતી, તમે બધા નહોતા? BMW ન ગમી, મને જેગુઆર લઈ આપવાની ના કેમ પાડી? અમરેલી પાસે બાબરા ગામ છે. બાબરામાં એક ભાઈ દિનેશ એનું નામ, એની પત્નીના મોબાઈલમાં સારા ગીત હતા ફિલ્મના. એટલે એની પત્નીને કીધું તારો મોબાઈલ મને આપ તો હું કોપી કરું, ડાઉનલોડ કરું. એટલે પત્નીએ આપ્યો. પેલો પતિ ભાઈ કોપી કરવા ગયો, એમાં ભૂલથી એની પત્નીના મોબાઈલમાં જેટલા હતા બધા ડિલીટ થઈ ગયા. એની પત્ની ગુસ્સે થઈ ગઈ કે મારા બાપુજીના ત્યાંથી માંડ બચત કરીને કરિયાવરમાં લઈને આવી હતી અને બધા ગીત ડિલીટ કરી નાખ્યા. એવી ગુસ્સે થઈ, એવી ગુસ્સે થઈ, એવો ખખડાયો, પેલો ડિપ્રેશનમાં આવી ગયો ને એને આત્મહત્યા કરી લીધી. હવે ગીત ડિલીટ થયા હોય તો ફરતી ડાઉનલોડ થાય, આ ડિલીટ થઈ ગયો, હવે એને અપલોડ કેમ ન કરવું? જુનાગઢમાં એક યુવતીએ એસિડ પીધું, પછી અહીંયા લાયા. એના બાપુજી મારી પાસે આવ્યા, મને કે સ્વામી બેબીએ એસિડ પીધું છે, ડૉક્ટર પાસે લઈ જવાના છે. દીકરીએ એસિડ કેમ પીધું? મન કે નહીં સાસુ બોલ્યા. તું સાસુ બોલે એટલે એસિડ પીવાય કે ગોળા ખવાય? ઠંડક થાય ઉલટી. ગોળા ના ખાઈએ, આઈસ્ક્રીમ ખાઈએ? મન કે સ્વામી સાસુ બોલે એટલે મારી દીકરીને ખોટું લાગી ગયું. બધું યાદ રાખો, સાસુ એટલે બોલે જ, એનો જન્મસિદ્ધ અધિકાર છે. એ બોલે જ, નાનું મોટું વઢે. દીકરીને મજબૂત કેમ નથી કરતા? વાવડી ગામે મહિલાને પિયર જવાની ના પડી તો ઘઉંમાં નાખવાની ગોળીઓ ખાઈ ગઈ. એક બેને એના પતિને એમ કીધું કે આજે ભાજી પૌ ખાવા છે, એટલે બટરવાળા પાઉં લઈ આવજો, ભાજી હું ઘરે બનાવીશ. પેલા ભાઈને બટરવાળા પાઉં નહીં મળે એટલે ઓઇલવાળા, તેલવાળા લાયા. પેલા બેનને લાગ્યું ખોટું અને એમણે ભાજી પાઉં ખાધા વગર કરી લીધી આત્મહત્યા. બટરવાળા પાઉં ન મળ્યા એમાં એક બેને આત્મહત્યા કરી લીધી. હવે આવા લોકોની પ્રાર્થના સભામાં જઈને પછી બોલવાનું શું કે આમ તો બહુ સારા હતા, કોઈ દડા આવું કરે નહીં, પણ બટરવાળા પાઉં ન મળે એટલે બિચારાએ ખુદખુશી કરી લીધી. અલા વ્યાજબી કારણથી તો ગુજરી જાઓ. ખાલી બટરવાળા પાઉં ન મળે એમાં ખુદખુશી કરવાની હોય જ. કેટલા તકલાદી આપણે થતા જઈએ છીએ. એકવાર એક પત્ની દાળ પીરસતા હતા અને એમાં ભૂલથી દાળનો છાંટો રોટલી પર પડ્યો. થાય, ભૂલ થાય, ગમે તે નથી થાય. અને પતિનો પિત્તો ગયો, આસમાને ચડી ગયો કે દાળ ભીની, દાળના છાંટા પાડી દીધા, રોટલી કૂણી થઈ ગઈ, ભીની થઈ ગઈ, મને એવી ભીનીને હાવ પોચી થઈ ગયેલી રોટલી ફાવતી નથી. એટલે પત્નીને અપશબ્દો બોલ્યા અને મારી પત્નીને. અને જ્યાં પત્ની પર હાથ ઉપાડતો તો ત્યાં જ એના શાળાએ પ્રવેશ કર્યો. એ ટાઈમે ન આવવું જોઈએ, પણ કોણ જાણે એનો સાળો એટલે પેલી બેનનો ભાઈ એ જ ટાઈમે પ્રવેશ્યો. એણે જોયું કે મારી બેન ઉપર હાથ ઉપાડે છે, આવો ત્રાસ જોઈને એને કેસ કર્યો. એના બનેવીને 7 મહિનાની જેલ થઈ. જેલમાં રોજ દાળમાં પલાળીને રોટલીઓ ખાય છે, કારણ કે એ રોટલી તો બહુ કડક હોય છે, રોજ દાળમાં પલાળવી પડે. તો દાળનો એક છાંટો ખમી ગયો હોત તો થોડું સહન કરી શકતા નથી. થાય, ખાવા પીવામાં આગુ પાછું થાય છે, સહન કરવું જોઈએ. એક પતિ પત્નીનો પ્રશ્ન હતો એટલે મનોચિકિત્સકે પત્નીને કીધું પતિને માફ કરી દો, થોડું ઘણું સહન કરો. પત્ની કે નહીં કરું. અરે ભાઈ માફ કરી દેવા જોઈએ.
એ કે ભગવાન આવીને કહે તો એ કે તોય નહીં કરું. એ કે ભગવાન કે તોય માફ ના કરો, કેમ? એ કે ગોડ હેઝ મેડ માય હસબન્ડ બટ હી ડિડન્ટ મેરીડ વિથ માય હસબન્ડ. ભગવાને મારા પતિને બનાવ્યો છે, પણ પતિ જોડે પરણે તેને ખબર પડે કેમનું એની જોડે રહેવાય છે. બધા લગભગ એમ માને છે કે આ તો હું સહન કરું, બાકી કોઈ સહન ના કરે. લગભગ હા, બધા જ. બધા શું બોલે કે આ ઘરમાં તો હું ટકું. વહુઓ ભેગી થાય ને બહાર, તારે પોતાની સાસુનું બહાર બેઠા બેઠા લોકો ખાલી શાકભાજી નથી ફોલતા હોતા, ઘરના ફોતરા કાઢતા હોય છે. હા, સાસુ નાખી ફોલી નાખે. વહુઓ ભેગી થઈને સાસુને ફોલે, સાસુ ભેગી થઈ વહુને ફોલે. બધા જ એમ માને છે કે હું સહન કરું. અરે ભગવાન રામે કેટલું સહન કર્યું હતું, ભગવાન કૃષ્ણે કેટલું સહન કર્યું, લક્ષ્મણે કેટલું સહન કર્યું, પાંડવોએ કેટલું સહન કર્યું, બધાએ સહન કર્યું છે. તમારે એકલાય સહન કરવાનું છે. કૃષ્ણ ભગવાનનો કોઈ જ વાંક નહોતો, છતાં સેમંતક મણિ તમે ચોર્યો છે આરોપ મૂક્યો. ગાંધારીએ કીધું યુદ્ધ તારા લીધે થયું. દ્રૌપદીને વસ્ત્રારણમાં લાજ રાખવા કૃષ્ણ ગયા, તો એ દ્રૌપદી પછી એકાંતમાં મળે એટલે બોલ્યા કે કૃષ્ણ આમ મોઢું કેમ કર્યું? કૃષ્ણ ભગવાન પણ સતત સહન કરે છે, તો આપણે સહન કરવું પડે. દુનિયાના લોકો આપણને શીખવાડે છે કે ઈંટકા જવાબ પથ્થર છે, થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ, દબાયેલા ના રહેવું. આ દુનિયા આપણને શીખવાડે છે, પણ અધ્યાત્મ આપણને આ શીખવાડતું નથી. ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતાએ પ્રશ્ન પૂછ્યો તો સ્વામીજી કોઈ તમારી ટીકા નિંદા કરે તો લાગે? સ્વામીજી કે એની તો અમને બહુ પડી જ નથી, અજ્ઞાન છે એટલે બોલે છે, ભવિષ્યમાં સમજાશે પછી નહીં બોલે. અક્ષરધામ પર એટેક થયો છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે એ આતંકવાદી જ્યાં ઠાર મરાયા હતા ત્યાં જઈને પુષ્પો છાંટ્યા છે. અને સ્વામીજી બોલ્યા હતા કે આ જન્મે તો દુર્મતિ સૂજી એટલે દુર્ગતિ થઈ છે, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે પાપનું પ્રાયશ્ચિત કરે અને સદગતિને પામે. રામ ભગવાને રાવણનો વધ કર્યા પછી પણ રાવણનું હિત થાય એવી પ્રાર્થના કરી છે, અને અગ્નિ સંસ્કાર લક્ષ્મણને વિભીષણ દ્વારા કરાવડાયો છે. જેને 14 વર્ષ વનમાં મોકલ્યા એ કૈકેયીને રામ પાછા આવ્યા પછી માફ કરી શકતા હોય તો તમે તમારી સાસુને કેમ માફ ન કરી શકો? તમે તમારી વહુને કેમ માફ ન કરી શકો? તમે તમારા પરિવારના સભ્યોને કેમ માફ ન કરી શકો? પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને સંતોએ પ્રશ્ન પૂછ્યો કે લોકો તમારા માટે ગસાતું બોલ્યા, ટીકા કરી, તો તમને કેમ લાગ્યું નહીં? મહંત સ્વામીજી BAPS ના વડા શું બોલ્યા હતા કે નાનો બાળક આપણને મારે ત્યારે એનો બદલો ન લેવાનો, એને છોકર મત કહેવાય. છોકર મત કહેવાય, ખોટું ન લગાડાય. એ દાઢમાંય નથી રાખતા ને દાંતમાંય નથી રાખતા. એક કવિએ સરસ લખ્યું છે, લડાઈ અપને આપ સે હો તબ જીતના ચાહીએ, લડાઈ અપને આપ સે હો તબ જીતના ચાહીએ, લડાઈ જો અપનો સે હો તબ હારના ચાહીએ. રોજ એલાર્મ મૂકીએ છીએ આપણે, અને આપણા જ એલાર્મને ખોટું પણ આપણે જ પાડીએ છીએ. તો તમારી જાત સાથે ઝઘડો, ત્યાં જીતો ને. ખાવા બેસતા પહેલા નક્કી કરીએ છીએ કે હવે માપનું જ ખાવું છે, તો એ ખાતી વખતે બક્કલ કેમ ઢીલા કરવા પડે છે? અને ઊભા થયા પછી કેમ બોલીએ છીએ કે આરું વધારે દબાઈ ગયું, વધારે ખવાઈ ગયું? દર વખતે આપણી જાત સામે હારી જઈએ છીએ, તો તમારા પરિવારજનો સામે ક્યારેક હારો ને. એક ચિંતકે સરસ લખ્યું છે, સેઇંગ સોરી ડઝન્ટ મીન યુ આર રોંગ, ઇટ મીન્સ યુ વેલ્યુ ધ પર્સન મોર દેન ધ બીઇંગ રાઈટ. તમે વ્યક્તિને વધારે મહત્વ આપો છો એટલે તમે સોરી બોલી શકો છો. ભૂલ થાય એટલે સોરી નથી બોલવાનું હતું. આપણે આપણા પરિવારના સભ્યોની, સ્વજનોની આવા દોષો, સ્વભાવો, પ્રકૃતિને કંઈ સહન કરી શકીએ છીએ? મોટા થયા પછી પણ વડીલોની ફરિયાદો ક્યાંક હોય છે. જેને પોતાના ઘરમાં મા બાપ છે, બધાને મારી વિનંતી છે કે મા બાપની સારી સેવા કરીએ, સાચવીએ, એના સૂરમાં સૂર મિલાવીએ. પણ ખાલી એની જ વાતો નથી. એક પુસ્તક બહાર પાડવા જેવું છે, વડીલોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. શું છે? વડીલોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. સતત સલાહ આપ્યા જ કરે, બોલ્યા જ કરે, અમને કોઈ પૂછતા જ નથી. ખોટી કરકસર, જૂના જમાનાની વાતો, બીજાના ઘર કે સંતાનો સાથે સરખામણી, બીજાની વહુના વખાણ, બીજાના દીકરાના વખાણ. અમને તો આનાથી સારું મળતું તું. સંતાનોમાં પક્ષપાત, ઘરમાં મદદ નહીં, સમયની અનુકૂળતા નહીં, ખોટી ફરિયાદો, ઘરની વાતો બહાર કરે, હજુ વધારે ધ્યાન રાખે એવી સતત અપેક્ષા, બાળકોને સાચવે નહીં, સંસ્કાર આપે નહીં, છાપામાં ટીવીમાં ટાઈમ બગાડ્યા કરે, અને પછી કે છોકરાની બહુ હાચવતા નથી. તમને મા બાપ બનતા નથી આવડતું એટલે હાચવતા નથી. તમે સાચા એવા મા બાપ બનો તો લોકો તમને સાચવે ખરા. તો આપણી પણ ફરજ છે, આપણી તાકાત હોય તો એ સહન કરવાનું. ઉત્તર રામચરિતમાં સરસ પ્રસંગ આવે છે. લંકામાં હનુમાનજીને બાંધી દીધા પછી એમના મુખમાંથી શબ્દ બોલાયા છે, સર્વેશામ એવ પર્યાપ્તો રાક્ષસાનામ અહમ યુધિ કિંતુ રામસ્ય પ્રીત્યર્થમ વિસહિષ્યે અહમ ઈદૃશમ
હું બધાને પહોંચી વળવા માટે સક્ષમ છું, સમર્થ છું, છતાં પણ રામ રાજી થાય એટલે હું આ બધું સહન કરીશ. એમ આપણે પણ આપણા પરિવારના સભ્યોના અલગ અલગ સ્વભાવ પ્રકૃતિ હોય એને સહન કરવાની છે. જીમી કાર્ટર અમેરિકાના એક સમયના પ્રમુખ હતા. નેવીમાં તાલીમ લીધી એટલે સમય પાબંદીમાં બહુ જ કડક હતા. એની પત્નીનું નામ રોઝલિન. એની પત્ની છે ને સમયની બાબતમાં બહુ ડિસિપ્લિન વાળા નહોતા. 38 વર્ષ સુધી, લગ્નના 38 વર્ષ સુધી પતિ પત્ની વચ્ચે ટાઈમ પાલન વચ્ચે ઝઘડા થયા કરે. 1989માં જીમી કાર્ટરને પ્રવચન માટે જવાનું હતું. વહેલા ઉઠ્યા તૈયારી માટે અને ખબર પડી કે આજે પત્નીનો જન્મદિવસ છે. શું ભેટ આપી? એક ચિઠ્ઠી લખીને ગયા કે જન્મદિવસના અભિનંદન, હું તને ખૂબ ચાહું છું, આજ પછી ક્યારેય તને સમય પાલન માટે ટોકીશ નહીં. આ તારી જન્મદિવસની ભેટ છે. હોય આપણા ઘરમાં કોઈક બોલકા હોય, કોઈ શાંત હોય, કોઈ પૂછપૂછ કરે, શંકા કરે, કોઈ આળસુ હોય, કોઈ ખૌધરા હોય, કોઈ ઊંઘી જાય એવા હોય. દરેકના સ્વભાવ અલગ અલગ હોય. અરે ગેસ પર મૂકેલી તપેલી તો તપેલી હોય જ. એને હાથેથી ના પકડાય ને સાણસીથી કે કપડાથી પકડાય. પછી કે તપેલીએ દજાડ્યો. તપેલી નથી દજાડ્યો, તારી ભૂલે દજાડ્યો છે. કંઈક ગરમ કરવું હોય તો તપેલી જોઈએ. એમ કોઈક સંસ્થા ચલાવી હોય તો કેટલાક તપેલી જેવા જોઈએ. કોઈક વહીવટ કરવો હોય તો કેટલીક કંપનીમાં તપેલીઓ જોઈએ, સ્કૂલમાં તપેલીઓ જોઈએ. તપેલીઓ જોઈએ કંઈક રસોઈ કરવી હોય તો, પણ સાણસીથી પકડો. દરેકના સ્વભાવ અલગ અલગ રહેવાના છે. પ્રકૃતિ સહન કરવી પડે. એકવાર એક ઘરમાં લાઈટ ગઈ. પછી ઉપરના માળે કંઈક રાખ્યું હતું એટલે ત્યાં દરવાજો ખોલીને લેવા જવું હતું. એટલે પત્ની કે ચાલો ચાલો હું ઉપર જઈને લઈ આવું. પતિ કે હું ભેગો આવું છું, અંધારું છે, ક્યાંક પડીશ તો. પત્ની કે ના ના મને ભાવે જેટલું ના ભાવે. પતિ કે હું ભેગો આવું છું. પતિ ગયા. પત્નીએ તાળામાં ચાવી નાખી, પતિએ બેટરી પકડી. પતિએ જોયું કે ચાવી ખોટી નાખે છે અને ઊંધી રીતે ફેરવે છે. તાળું ખુલે જ નહીં. પણ પતિ બોલ્યા નહીં, કારણ કે લગ્નનો એનો લગભગ 15 વર્ષનો અનુભવ હતો કે બોલવા માલ નથી, જે કરે કરવા જ દો, બોલાય જ નહીં. પત્નીએ 5 મિનિટ સુધી મહેનત કરી છતાં તાળું ખુલ્યું નહીં. પછી ગુસ્સે થઈ કે ચાવી ખબર નહીં કઈ આવી ગઈ, તાળા બગડી ગયા, કટાઈ ગયા. પતિએ હિંમત કરીને એમ કીધું કે જો તમારી ઇજાજત હોય તો હું થોડો પ્રયત્ન કરું. તો પત્નીએ છણકો મારીને ચાવી નાખી પતિના ખોળામાં કે અમારાથી ના ખુલીએ, તમારાથી હું ખુલવાની, તો એટલે ખોલો. એટલે પતિએ ચાવી હાથમાં લીધી અને પત્નીના હાથમાં બત્તી આપી, બેટરી, કારણ કે લાઈટ ગયેલી હતી. એટલે પત્નીએ બેટરી હાથમાં પકડીને, પતિને તો ચાવી ખબર હતી, સ્ટાઇલ પણ ખબર હતી. એટલે જેવી તાળામાં ભરાઈ અને 1 સેકન્ડમાં તાળું ખુલી ગયું, તરત ખુલી ગયું. એટલે પતિએ હળવે રહીને પત્ની સામે જોયું કે કોંગ્રેચ્યુલેશન્સ, વેલ ડન, બ્રેવો, અભિનંદન, એમ કંઈક તો બોલશે. એટલે પતિએ જોયું કે આમ અભિનંદન આપે ત્યાં પત્ની શું બોલી? બત્તી આમ પકડાય તો તાળું ખુલે. બત્તી ઝરખી પકડે નહીં પછી તાળા ક્યાંથી ખુલે? એટલે બત્તી પકડવાથી તાળા ખુલે? બધાને ખબર છે ઘરમાં આવા હોય જ છે. પણ પ્રકૃતિઓ જાત જાતની આપણે તમારે સહન કરવી પડશે. બીજાને જણાવ્યા વગર સહન કરવું પડશે. એક દંપતીના લગ્ન થયા. પત્ની લગ્ન કરીને આવ્યા પછી પતિને કહે છે કે હું મારી સાથે કરિયાવરમાં એક પેટી, સંદૂક લઈને આવી છું અને જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી આ પેટીને તારે હાથ અડાડવાનો નહીં. વચન આપી દે, પ્રોમિસ આપી દે મને. પતિ કે વાંધો નહીં, અમારા ઘરમાં બીજી કેટલી પેટીઓ, તારા ઘરની પેટી નહીં ખોલીએ. 50 વર્ષ વીતી ગયા. પત્નીનો અંતિમ સમય આવ્યો. પત્ની બીમાર પડી. પત્નીના પલંગ પર પતિ બાજુમાં બેઠા હતા, હાથમાં હાથ રાખ્યો હતો અને એ સમયે પત્ની બોલ્યા કે કબાટ ઉપર જે પેટી મૂકેલી છે પેટી હેઠે ઉતારો. પતિએ હેઠે ઉતારી, ખોલી. અંદરથી ઊનની 2 ઢીંગલીઓ, ઊનની બનાવેલી 2 ઢીંગલીઓ નીકળી અને રોકડા 10 લાખ રૂપિયા નીકળ્યા. એટલે પતિને નવાઈ લાગી કે 10 લાખ રૂપિયા, પણ એ તો કદાચ એને બચત કરીને ભેગા કર્યા હશે, પણ આ પેટીમાં 2 ઢીંગલીઓ કેમ છે? એટલે પૂછ્યું કે આ 2 ઢીંગલીઓ શેની છે? તું લાવી હતી કે આ શું છે? એ સમયે પત્ની બોલ્યા કે લગ્ન સમયે મારી જ્યારે વિદાય હતી ત્યારે મારી માતા દાદીમાં બોલ્યા હતા કે તને જ્યારે જ્યારે તારા પતિ પર ગુસ્સે આવે ને તો એક શબ્દ બોલતી નહીં, પણ ગુસ્સામાં આવે ત્યારે એક ઊનની ઢીંગલી બનાવી દેજે. ગુસ્સો ચડે એટલે બદલો લેવા માટે ઊનની એક ઢીંગલી બનાવજે તો તારા સંસારમાં સુખ શાંતિ રહેશે. એની આ 2 ઢીંગલીઓ. એટલે પતિ તો રાજી થઈ ગયા. પતિ કે 50 વર્ષના લગ્ન જીવનમાં 2 જ વખત તું મારા પર ગુસ્સે થઈશ, મારું વર્તન કેવું હશે કે 2 જ વખત તાર ઢીંગલી બનાવવી પડી? પત્ની કે આ 10 લાખ રૂપિયા જે છે ને ઢીંગલીઓ વેચી એમાંથી આવ્યા છે.
આ તો 2 વેચવાની રહી ગઈ છે. અગાઉની ઢીંગલીઓ વેચી એમાંથી 10 લાખ ભેગા થયા છે. તમને એમ લાગે છે કે તમારા ઘરવાળા સહન નથી કરતા, પણ એ બોલતા નથી એટલું સહન કરે છે. ક્યાંક પતિનું સહન કરે છે, ક્યાંક પત્નીનું સહન કરે છે, કદાચ કોઈ સ્વભાવશ બોલી ગયા, કહી ગયા, છતાં પણ સહન કરવાની તૈયારી. મેક એ રિલેશન વિચ નેવર એન્ડ્સ. महंत स्वामी जी बोले था, संप रखने के लिए झुकना होता है, सहना होता है, दूसरों को जीताना होता है, स्वयं को हराना होता है. तो सहन करवानी भावना આપણા પરિવારની અંદર આ ડેવલપ કરવી જોઈએ. સંયુક્ત પરિવાર. એક બેંક મેનેજર મારી પાસે આવ્યા, 1,30,000 નો પગાર છે. મને કે સ્વામી, મારી પત્ની એમ કહે છે કે તારા મા બાપ સાથે નહીં રહેવાનું, તો મેં સ્ટર્લિંગની પાછળ નવું ઘર લીધું. હવે પાછી ઝઘડે છે એ કે તારે મા બાપના ઘરે મળવા પણ નહીં જવાનું. તો મેં મા બાપના ઘરે દિવસમાં એકવાર કે અઠવાડિયે મળવા જાય? ના કે ના પાડી દીધી, મળવાય નહીં જવાનું. તો મેં મળવાનું બંધ કર્યું. તો હવે નવું ફરમાન બહાર પાડ્યું છે કે મા બાપ સાથે ફોન ઉપર ક્યારેય વાત પણ નહીં કરવાની. વાત નથી કરવા દેતી મને. મારા મમ્મી પપ્પા સાથે નવું મકાન 55 લાખનું લીધું, સ્ટર્લિંગની પાછળ 1,30,000 નો પગારની પરિસ્થિતિ આવી. એ બેંક મેનેજરે હમણાં આત્મહત્યા કરી. કયા પ્રકારની ભાવના ડેવલપ થતી જાય છે. હમણાં એક છોકરો છોકરીને જોવા માટે ગયો, છોકરી સાથે બેઠો તો છોકરીએ પ્રશ્ન પૂછ્યો, તારા ઘરમાં ડસ્ટબિન કેટલી? છોકરો બહુ ભોળો હતો. એ કે ઘરમાં એક ડસ્ટબિન છે ને કોર્પોરેશન વાળા આવે છે ને સિટી મારીને કચરો લઈ જાય છે, એટલે બીજી ડસ્ટબિન રાખી નથી. એ કે એમ નહીં, તારા ઘરમાં બાઈઓ કેટલી છે, મોટી ઉંમરની બાઈઓ કેટલી છે? એ કે મારી મમ્મી છે, મારી દાદી છે, મારા ફોઈ ક્યારેક આવે છે. એ કે જે ઘરમાં 3 ડસ્ટબિન હોય ને એ ઘરમાં મને સગાઈ કરવામાં રસ નથી, જતો રહેજે. ડસ્ટબિન તરીકે તમારા પરિવારના વડીલોને તમે કહો છો? આખું ઘર ભેગું થાય રે, એ તો આપણા કોન્સેપ્ટ હતા, જોઈન્ટ ફેમિલીના કોન્સેપ્ટ હતા. આજે અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, એક પરિવારમાં 5-5 જણા રહી શકતા હતા, પ્રેમથી રહી શકતા હતા, 2-2, 3-3 દીકરાને મોટા કરી શકતા હતા. આજે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, એમાં પાછા 2 કમાતા થઈ ગયા. 2 કમાય એની સામે હિન્દુ સંસ્કૃતિને વાંધો નથી, પણ 2 કમાવા ગયા તો છોકરા છોકરીઓને સાચવશે કોણ? 2 કમાવ પણ જોઈન્ટ ફેમિલીમાં રહો તો છોકરા છોકરીઓ સચવાઈ જશે. પહેલા તો દેરાણી જેઠાણી ભાઈઓ એટલા ભેગા રહેતા હતા, કોના છોકરા છે ખબર ન પડે અને ક્યારે મોટા થઈ ગયા એ ખબર ન પડે. આ જોઈન્ટ ફેમિલીના કોન્સેપ્ટ હતા, ફાયદા હતા. આપણે તો પરિવાર સાથે લીગલી શાસ્ત્રીય રીતે ભેગા રહેવાનું છે, અને એમાંય પાછા એક દીકરાના કોન્સેપ્ટ, દીકરો કે દીકરી એક જ હોય છે. હમણાં જ એક સર્વે બહુ સરસ આવ્યો છે, બધા કાન ખોલીને સાંભળજો. જેને એક જ સંતાન છે, બધા જેને એક દીકરો જશે એનો દીકરો ક્યારેય કોઈને કાકા કહી શકશે નહીં, કાકા શબ્દ ભૂલાઈ જશે. જેને બેન નહીં હોય ફોઈ શબ્દ ભૂલાઈ જશે, માસી શબ્દ ભૂલાઈ જશે, મોટા બાપુજી શબ્દ ભૂલાઈ જશે, મામા શબ્દ ભૂલાઈ જશે. આપણી હિન્દુ સંસ્કૃતિ તો આપણને જુદી દિશામાં દોરી રહી છે. આપણે બધા ભેગા રહેવાનું છે, સંયુક્ત પરિવારમાં રહેવાનું છે, તો આપણા જોઈન્ટ ફેમિલી કહેવાય, તો મિલે સુર મેરા તુમારા છે. અને 5મો મુદ્દો છે રેપ્યુટ ફોર ફેમિલી. પરિવારનું ગૌરવ વધારીએ, પરિવારનું ગૌરવ વધુ કરીએ. એક શિક્ષણના અધિકારી મને મળી ગયા, મને કે સ્વામી આજ સુધી લાંચનો 1 રૂપિયો લીધો નથી, કોઈનું ખોટું કર્યું નથી. મારા એકના એક દીકરાએ 1,20,00,000 દિવાળું ફૂક્યું છે, દારૂ પીતો થઈ ગયો છે. તમે દારૂ પીવો છો, વ્યસન કરો છો, ખાલી તમારું નામ નથી બગડતું, તમારા બાપનું ને તમારી જ્ઞાતિનું ને કુળનું ને પરિવારનું નામ પણ બગડે છે. આપણે આપણા પરિવારનું નામ બોલાય એવું કશું જ ન કરીએ. એક ભાઈની દીકરીએ ભાગીને લગ્ન કર્યા, મારી પાસે આવ્યા, મને કે દીકરી તો ભાગી ગઈ, એ તો ભલે ગઈ, પણ એના નાના ભાઈ બહેનનો તો વિચાર કરવો તો. મને કે સ્વામી એવા વિધર્મમાં ગઈ છે ને કે બાકીના બેને કોઈ લેશે નહીં, એવું કરીને ગઈ છે. તો રેપ્યુટ ફોર ફેમિલી, પરિવારનું ગૌરવ વધારીએ. આપણી હાર જીત એ ખાલી આપણી હાર જીત નથી, આપણા પરિવારની હાર જીત છે. જ્યારે રામાયણમાં હનુમાનજી રામને ઘરે લાવ્યા, અંજનીની આંખમાં આંસુ આવી ગયા અને બોલ્યા, ધન્ય છે મારી કુખને કે ભગવાનને તું તેડી લાવ્યો. ભગવાનને તેડી લાવે, કુળનું ગૌરવ વધારે છે. આપણા શિક્ષણથી, સંસ્કારથી, સ્વભાવથી, સત્સંગથી ગૌરવ આપણે વધારવાનું છે. અને 6th રિફોર્મ ફોર ફેમિલી, પરિવાર માટે સુધારો કરો, થોડો ઘણો સુધારો કરો. એક છોકરો મને મળ્યો, મને કે સ્વામી પ્રાર્થના કરો ને, મારા પપ્પાનો ટકટક કરવાનો સ્વભાવ બહુ છે. સારું, ભગવાનને પ્રાર્થના કરીશ. બધું બીજું કંઈ? મને કે મારી મમ્મીનો શંકા કરવાનો સ્વભાવ છે, એના માટે પ્રાર્થના કરો. બધું કરશું. બધું તારી બહેનનો, મને કે એનો ઈર્ષાનો સ્વભાવ છે, બધું મને કે એનામાં સુધારો થાય. દાદા દાદીનો એની વાત બીજે કરવાનો સ્વભાવ છે. બધું બધાના સ્વભાવમાં સુધારો થાય એવી પ્રાર્થના કરીશ. તારા માટે કંઈ કરવું છે? મને કે ના, હું તો લગભગ ઓકે જ છું.
બધાને એમ જ લાગે છે કે હું ઓકે છું. એક ભાઈ ઈએનટી ડૉક્ટર પાસે ગયા. ઈએનટી કે શું તકલીફ છે? કે મને તકલીફ નથી, મારી ઘરવાળીની તકલીફ છે. શું છે? એ કે બેરી થઈ ગઈ છે, સાંભળતી જ નથી, કેટલી વાર બોલીએ તો એ સાંભળતી જ નથી, ઉંકારોય કરતી નથી, એટલે કાનમાં મૂકવાનું મશીન આપી દો, ઘરવાળીને ફિટ કરી દો. ડૉક્ટર કે એમને એમ ના અપાય, દર્દીને ચેક કરવા પડે, એની ડેફનેસ જોવી પડે, એના મુજબ મશીન બને. એ કે ના ના, એ તો પોતાની બેરી માનતી જ નથી, એ નહીં આવે, એ તો એમ જ માને છે કે મારા બેરાશ છે જ નહીં. તો ડૉક્ટર કે એક કામ કરો, તમે ઘરમાં જજો, 15 ફૂટ દૂર ઉભા રહીને બૂમ પાડજો, પછી ના સાંભળે તો 10 ફૂટ જઈને બૂમ પાડજો, ના સાંભળે તો 8 ફૂટે, ના સાંભળે તો 5 ફૂટે, એના આધારે મને ખબર પડશે કે ડેફનેસ કેટલી છે. પતિ ઘરે ગયા અને 15 ફૂટ દૂર ઉભા રહીને બોલ્યા, શેનું શાક બનાવ્યું છે? કશો જ જવાબ ના આવ્યો. 10 ફૂટે જઈને કે શેનું શાક બનાવ્યું છે? કોઈ જવાબ નહીં. 8 ફૂટે શેનું શાક બનાવ્યું છે? કોઈ જવાબ નહીં. 5 ફૂટે જઈને કે શેનું શાક બનાવ્યું છે? ઘરવાળી વેલણને તાવેથો બાજુ પર મૂકીને એકદમ પતિ પાસે આવીને પછી કાનમાં કે 4 વખત બોલી કે રીંગણાનું શાક બનાવ્યું. હવે તો સાંભળો, 4 વખત તો બોલી. મશીન મૂકવાની કોને જરૂર હતી? ક્યાંક આપણને એમ લાગે છે કે મશીનની જરૂરિયાત બીજાને છે, સુધારો થોડોક આપણામાં કરવાનો છે. ભીષ્મએ પિતા શાંતનુના પુનઃ લગ્ન માટે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી હતી. આપણે પણ આપણા પરિવારના સભ્યો માટે ક્યાંક કંઈક ત્યાગ કરવો પડે, મૂકવું પડે. સાચા હોઈએ તો પણ મૂકવું પડે. થોડોક ફેરફાર આ કરવાનો છે. 2001ના ભૂકંપમાં અમદાવાદના મણિનગરના મંગલમ એપાર્ટમેન્ટમાં એક બિલ્ડિંગ આખું પડ્યું. અરુણબાઈ નામની વ્યક્તિ ભૂકંપમાં દબાઈ. દીકરોને પત્ની ક્યાં ગયા એ ખબર નહીં. દીકરી પોતાની નજર સામે માથા પર સ્લેબ પડવાથી ઘાયલ થઈ ગઈ. એ ભાઈ ઉપર અરુણબાઈ પર જાળી પડી, પાછું ધાબું પડ્યું. બૂમો પાડી પણ કોઈ અર્થ નહીં. મોતની રાહ જોતા જોતા રડતા હતા અને વિચાર કરતા હતા, મેં મારા કુટુંબને હંમેશા જીદથી વર્તાવાનો પ્રયત્ન કર્યો, મેં જતું ન કર્યું. અચાનક લશ્કરના જવાનો અહીંયા બહાર કાઢ્યા અને પછી અરુણભાઈ બોલ્યા, હવે મારા પરિવારજનોને જીવની જેમ સાચવીશ. અત્યાર સુધી મારું ધાર્યું કરતો હતો, હવે બીજા પાસે ધાર્યું નહીં કરાવડાવું, બધા રાજી રહે તેમ કરીશ. મિલે સુર મેરા તુમારા, રિફોર્મ ફોર ફેમિલી. એટલે બીજાને સમજાવવાનો નહીં પણ સમજવાનો પ્રયાસ કરીએ. પરિવારમાં અપશબ્દો ન બોલીએ, ટીકા ન કરીએ. મારી માંગણી પર નહીં, પરિવારની માંગણીને લાગણી સમજવાનો પ્રયત્ન કરીશ. મારો એકડો સાચો રાખીશ નહીં, કટ વળી જઈશ. હુ ઇઝ રાઈટ નહીં, વોટ ઇઝ રાઈટ પર જઈશ. ખાલી ફરિયાદો કે ફરમાઈશોનું લિસ્ટ નહીં પણ મદદ અને મહિમાનો માહોલ રચીશ. પરિવારમાં બધાને પૂછીને કરીએ. રામ સમર્થ હતા, સીતાને લંકામાંથી એકલા તેડી લાવે એવા, તો એ સેતુ બાંધતા પહેલા સુગ્રીવને પૂછે, જામવાનને પૂછે, હનુમાનને પૂછે, તમારા ઘરમાં કંઈક કામ કરતા પહેલા ઘરના સભ્યોને પૂછો તો ખરા. પરિવારની ભાવના એટલે હાઉસ ઇઝ બિલ્ટ બાય હેન્ડ બટ હોમ ઇઝ બિલ્ટ બાય હાર્ટ્સ. હૃદય એ રીતે બને છે, સિમેન્ટથી દિવાલો ભલે જડાયેલી હોય પણ પરિવારના સભ્યો તો પ્રેમથી બનશે. સુરમાં સુર મિલાવવાનો છે. આપણા હૃદયની અંદર પરિવારને એક બનાવવા માટે શું કરવાનું છે? ધૃતરાષ્ટ્ર કહે છે કે જ્યારે જ્યારે હું સારો સંગ કરું છું ત્યારે મને એમ લાગે છે કે પાંડવોને બધું આપી દેવું જોઈએ, પણ દુર્યોધનનો સંગ થાય ત્યારે મારી મતિ ફરી જાય છે. સતામ એવ સદા સંગહ કાર્યો નારાયણ આત્મનામ. સાચો સંગ કરજો, હંમેશા સાચો સંગ કરજો, પરિસ્થિતિ બદલાઈ જશે. સત્સંગમાંથી શીખવા એ મળશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સતત આ શીખવાડ્યું છે. ફાર્મસી સ્ટોરના ઉદ્ઘાટનમાં અમને બોલાવ્યા હતા. અંદર ગયા અને એક સેલ્ફ પર લખ્યું હતું, લીપ કેર, આઈ કેર, હેર કેર, ટીથ કેર, ક્રીમ, સોપ, શેમ્પુ બધું હતું. બોડી કેરનું બધું જ હતું. મેં પૂછ્યું ફેમિલી કેરની શેમ્પુ ક્યાં છે? ફેમિલી કેર, ફેમિલી કેરનું ક્યાં છે? પરિવારમાં તિરાડો પડે એને સાંધવા માટેનું ક્યાં છે? તમારા ઘરમાં ચોર ઘૂસીને વસ્તુઓ ન લઈ જાય એના માટે સીસીટીવી કેમેરા કે સિક્યુરિટી ગાર્ડ્સ રાખો છો, પણ તમારા દીકરા દીકરી કુસંસ્કારી ન થઈ જાય એના માટે ઘર સભા કરજો, એના માટે સત્સંગનો યોગ રાખજો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભેટ આ આપી છે અને આપણે કહીએ છીએ સમય નથી મળતો, સત્સંગ માટે સમય નથી મળતો. ગ્લોબલ વેબ ઇન્ડેક્સનો સર્વે કહે છે દરેક ભારતીય રોજ આશરે 2 કલાક અને 40 મિનિટ સોશિયલ મીડિયા પાછળ આપે છે. જેમ ઘણા નહીં નાના છોકરાને ડાયપર ચેક કરે, કંઈ થયું કે નહીં, રિઝલ્ટ આવ્યું કે નહીં, એમ ઘણા બેઠા બેઠા મોબાઈલ ચેક કરે, કંઈ થયું કે નહીં, થયું કે નહીં. દરરોજ 2 કલાક ને 40 મિનિટ સોશિયલ મીડિયા પાછળ આપીએ. મહિનામાં 80 કલાક, વર્ષમાં 864 કલાક, 40 દિવસ જો સોશિયલ મીડિયા પાછળ આપી શકતા હોઈએ તો પરિવાર માટે કેમ ના આપી શકીએ? અ બિઝી મેન
ઓલવેઝ ફાઇન્ડ્સ ટાઈમ બટ લેઝી મેન નેવર ફાઇન્ડ્સ ટાઈમ. બીજી માણસ સમય કાઢી જ શકે, આપણે કાઢી શકતા નથી. પરિવાર માટે સમય કાઢીએ. મહાન સ્વામી મહારાજ સરસ વાત કરે છે, કીડીઓ ગમે તેટલી ઉતાવળમાં હોય ને તો એ સામે આવતી કીડીને એકવાર હેન્ડશેક કરી લે, મળી લે, હાય હેલો કરી લે, પછી તરત આગળ જતી રહે. જોઈએ છે તમે કીડીઓને, કીડી ગમે તેટલી ઉતાવળમાં હોય ને તો એ બીજી કીડીને મળી લે છે. આપણે કીડી જેવાય ના રહ્યા, કોઈને હેલો કરવાનો, હાથ મિલાવવાનો, મળવાનો, જય શ્રી કૃષ્ણ, જય રામ કે જય સ્વામિનારાયણ કહેવાનો સમય ના મળે. શું આપણે એટલા બધા લોનલીનેસ વાળા અને એટલા બધા સ્વાર્થી થઈ ગયા છીએ? પરિવારનું પંચામૃત એટલે આ છે, નમી દેવું, ખમી લેવું, હસી લેવું, ભૂલી જવું અને જપી લેવું. પ્રશ્નો તો આવવાના, તકલીફો થવાની. હું ઘણી વાર કથામાં કહું છું કે યુવાન મળ્યો, મને કે સ્વામી તકલીફ છે. શું તકલીફ છે? મને કે ભાઈ ભાભીની સાથે રહું છું ને ભાભીને હું ગમતો નથી એટલે ભાભી હેરાન કરે છે. કેમ ભાભી હેરાન કરે? શું રીતે હેરાન કરે? એ કે હું એના ઘરમાં રહું છું, એ ગમતું નથી એટલે મારી સાયકલમાં હવા કાઢી નાખે છે. તું હવા કાઢવાથી એને શું લાભ આપે કે હું હેરાન તો થઉં ને, અને રાજકોટ છોડીને ગામડે જતો રહું એના માટે મને હેરાન કરવા હવા કાઢે છે. તો એક કામ કર, હવા ભરવાનો પંપ કેટલાનો આવે? મને કે પણ પંપનું મારે કરવાનું શું? ભાભી હવા કાઢે ને હવા ભરે દિયર વીર. તો પંપ લઈ આવ. પંપ લઈ આવ્યો, થોડા દિવસ સરસ ચાલ્યું. મને કે હવા ભર દઉં છું, હવે ચિંતા નથી. હવે કેવું છે? મને કે ભાભી છે ને હવે જેના આધારે વાલ ગોલો આવે ને, હવા ટકે, વાલ ટ્યુબનો વાલ ગોલો એ ફેંકી દે છે. એની ભાભી હારી PhD થયેલી હતી. બધું પેલો વાલ ગોલો કેટલાનો આવે? મને કે તો 2-5 રૂપિયાનો. બધું લાવી દે ને, 2-5 લાવી દીધા. થોડા દિવસ સારું ચાલ્યું, પાછો આવ્યો. મેં શું સમસ્યા છે? મને કે ભાભી પરિકરથી પંક્ચર પાડે છે, ડિલીટ થયેલી હતી. સાયકલની ટ્યુબમાં પરિકરથી પંક્ચર પાડે છે. એટલે 2 ઘડી હું વિચારમાં પડ્યો. બધું હવે શું કરશું? મને કે સ્વામી હવે તમે ચિંતા ના કરો, હું માનવ ઉત્કર્ષમાં આવી ગયો છું અને રવિ સભા ભરું છું, ઘર સભા કરું છું, મને ઉકેલ મળી ગયો. શું કરું છું? મને કે હું ઘરે આવું ને ઓફિસેથી એટલે સાયકલમાંથી હવા હું જ કાઢી નાખું છું. તું શું કરવા હવા કાઢે છે? મને કે હવા હોય તો ભાભી પંક્ચર પાડે ને. આજની મારી વાતો એ કોઈ પુરુષ પર કે કોઈ સ્ત્રી પર નથી, સમગ્ર માનવજાત પર ને આપણા બધા ઉપર વાતો છે. ટોપી આપણા પર લેવાની છે. મોલમાં જઈએ ત્યારે કોકની સાઈઝનું શોધતા નથી, આપણી સાઈઝનું શોધીએ છીએ. તો માનવ ઉત્કર્ષમાંથી પણ તમારી સાઈઝનું પહેરીને જજો, તમારી સાઈઝનું સેટ કરીને લઈને જવાનું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષ સુધી એ કર્યું છે. ઘર સભાનો કોન્સેપ્ટ આપ્યો. ઘરના સભ્યો ભેગા બેસે 5 જણા અને રામાયણ, ગીતા, ભાગવત જેવા શાસ્ત્રો વાંચે, એ ઘર સભા છે. બાળકો એની રજૂઆત કરે, મિત્રો એની રજૂઆત કરે, પરિવારજનો એની રજૂઆત કરે. રોજ 10 થી 15 મિનિટ પરિવારના સભ્યો સાથે આપણે બેસીએ અને નહીં થાય તો પરિસ્થિતિ કેવી થશે? રાજકોટમાં છૂટાછેડાની ઘટનાઓ કેટલી વધી છે. ગયા વર્ષે એનો આંકડા મને પ્રખ્યાત ધારાશાસ્ત્રી આપ્યા છે. રોજના રાજકોટમાં ઓછામાં ઓછા 4 છૂટાછેડા થાય છે. મહિને 100 અને વર્ષના 1200 છૂટાછેડા થાય છે. એમાં ડોમેસ્ટિક વાયોલન્સ ને બીજા બધા તો જુદા. શા માટે આ પરિસ્થિતિ સર્જાઈ છે? કેમ આ બધું ચલણ વધવા લાગ્યું છે છૂટાછેડાનું? લગભગ ધીમે ધીમે આ માત્રા વધવા લાગી છે. કેમ સહન નથી કરી શકતા? એક ભાઈએ આજે જ મને લેટર મોકલાવ્યો છે. મને કે મારી પત્ની મારી બાની સેજ ટકટકને સહન કરી શકતી નથી અને ઘરની અંદર ઝઘડા સતત કર્યા જ કરે છે. સીતાના જ્યારે લગ્ન થયા ત્યારે જનક અને સુનયના સીતાને શિખામણ આપે છે, કરિયાવરમાં ફ્રીજ નહોતું આપવું, માઇક્રોવન નહોતું આપ્યું, સ્કૂટી કે એક્ટિવા નહોતા આપ્યા. તમારી તાકાત હોય તો દીકરીને મર્સિડીઝ આપજો. પણ સીતાને જનક સુનયનાએ શીખવાડ્યું હતું કે બેટા હવે મિથિલા એ તારી નગરી નથી પણ અયોધ્યા તારી નગરી છે, અને જનક અને સુનયના તારા માતા પિતા નથી પણ દશરથ, કૌશલ્યા, સુમિત્રા ને કઈ તારા માતા પિતા છે. ભરત, લક્ષ્મણ, શત્રુઘ્નને ભાઈની જેમ સાચવજે અને ગમે તેટલી તકલીફ પડે અયોધ્યાનો ઉમરો ઓળંગવાનો સંકલ્પ ન કરતી. સીતાના મા બાપની તાલીમ એવી હતી એટલે 14 વર્ષ સીતા જંગલમાં ગઈ. અરે 14 વર્ષ જંગલમાં નથી જવું પણ પતિની પરિસ્થિતિમાં સાથ આપીને રહો તો ખરા. આજે જેટલા ઘરે પતિ પત્નીના ઝઘડા થાય છે એમાં મહદ અંશે દીકરીઓના માના વધુ પડતા ફોન જવાબદાર છે. આવું વકીલો પણ માને છે, આવું તમામ માને છે. માનો છો કે નહીં? વધારે પડતા ફોન જવાબ બરાબર છે. દીકરી તમને વાલી હોય, એકાદ વાર ફોન કર્યો. એક ભાઈએ મને કીધું, મને કે મારી પત્ની હું ઓફિસે આવું ને
ત્યારે એની મા સાથે વાત કરતી હોય, કલાક ફોન ચાલે હોય, પછી મમ્મીને શું કે, મમ્મી અત્યારે ઉતાવળ છે, પછી નવરી પડું પછી ફોન કરું. પછી ડિટેલમાં વાત કરે. કલાકમાં ડિટેલ ન થઈ તો પછી ડિટેલમાં શું કરવાના? બધી જ માતાઓને, બધા જ પિતાને મારી વિનંતી છે, તમારી દીકરીનું ઘર તોડાવું ના હોય ને તો વધારે પડતા ફોન કોલ બંધ કરી દો. કોકના ઘરે જાય ત્યારે થોડી તકલીફ પડે ખરી, કોક બોલે ખરા, રોજ શું ખાધું, શું તકલીફ પડી, તારી સાસુ શું બોલ્યા, અરે થોડું ઘડતર તો આપો, તાલીમ તો આપો. દીકરા દીકરીઓને ટ્રેકિંગમાં મોકલો છો, કુલુ મનાલી મોકલો છો, એ ટ્રેકિંગ નહીં શીખવાડો તો ચાલશે, પણ સાસરે જઈને કેમ ટ્રેકમાં સેટ થવું ને એનું ટ્રેકિંગ શીખવાડજો. તાલીમ થોડી આ આપવાની છે. અને બીજું, આટલી વાતો કર્યા પછી પણ છૂટાછેડા થાય. હું માનું છું ક્યાંક સ્વભાવ સેટ ન પણ થાય, ક્યાંક પતિ દારૂડી હોય, વ્યસની હોય, વ્યભિચારી હોય, દુરાચારી હોય, દીકરીને હરા કરતો હોય, છૂટાછેડા લેવા પડે. પણ છૂટાછેડા પછી પૈસા લેવાની પ્રથા બહુ જ ખરાબ શરૂ થઈ છે, બહુ જ ભારે પ્રથા શરૂ થઈ છે. કરોડોના છૂટાછેડા અને કોર્ટમાં કેસ ચાલે 5 વર્ષ સુધી, 10 વર્ષ સુધી. એક ભાઈએ મને લિસ્ટ બતાવ્યું, મને કે સ્વામી દીકરીના બાપે મને લિસ્ટ મોકલાયું છે કે તમે અમારા ઘરે દીકરીને જોવા માટે આવ્યા અને અમે આઈસ્ક્રીમ ખવડાયો તો એના આટલા રૂપિયા થાય, ચા પીવડાવી તેના આટલા રૂપિયા થાય. અરે છૂટા પડતી વખતે ખાનદાની તો રાખો. ખાલી લેવા માટે છૂટા પડવાનું છે અને દીકરીને વેચી દેવાની છે? બધા જ વાલીઓને, બધા જ મા બાપોને મારી વિનંતી છે, ન ફાવે તો છૂટા પડજો, પણ ખાનદાનીથી છૂટા પડજો, અહંકારથી નહીં, ઈર્ષાથી નહીં. ન ફાવે ન પણ સેટ થાય, પણ ઝઘડા કરીને અને વર્ષો સુધી ઝઘડા ચલાવવાના, એનું સારું થાય, આપણું સારું થાય, એમ કેમ છૂટા ન પડી શકીએ? આ પ્રમાણે વધતું જાય છે એટલે આપણે કહેવું પડે છે, આપણો પરિવાર સંપીલો પરિવાર બનાવો છે એટલે કહેવું પડે છે. અને આજે તો એક પરિવારની વાત કરી છે, પણ ભારત પણ એક પરિવાર છે. રોજ પ્રતિજ્ઞામાં આપણે બોલીએ છીએ, હું ભારતનો છું, ભારતીયો બધા મારા ભાઈ બહેન છે. તો ભારત આપણો દેશ નથી? ભારત આપણો પરિવાર નથી? વિશ્વ આખું ભારતના લોકોને જોવા આવતું હતું, જાણવા આવતું હતું, શીખવા આવતું હતું, લેવા આવતું હતું. એ ભારતની દોટ આજે વિદેશ તરફ કેમ છે? જ્યાં પરધન પથ્થર માનીએ એ સૂત્ર દરેકના જીવનમાં હતું, એ ભારતમાં ભ્રષ્ટાચાર કેમ વધ્યો? ભારત આટલો મોટો ભવ્ય વસુદેવ કુટુંબકમનો પરિવાર, એમાં ભ્રષ્ટાચાર કેમ વધારે? જ્યાં પરસ્ત્રી માત સમાન એ જીવન મંત્ર હતો, ત્યાં બળાત્કારની, દુરાચારની ઘટનાઓ કેમ વધતી જાય છે? આઝાદીનો અમૃત મહોત્સવ આવી ગયો, છતાં ભારત કેટલીક બાબતોથી ગુલામ કેમ છે? ભારતનું અહિત કરનારા ભારતમાં જ કેટલાક બેઠા છે, રાષ્ટ્રદ્રોહીઓ પણ બેઠા છે. એની ઓળખાણ આપણે કરવી પડશે. હવે ભારતને પછાત સમજનારા, અભણ સમજનારા, નિર્બળ સમજનારા વિદેશીઓને મારે સંદેશ આપવો છે કે ભારતને સામાન્ય સમજવાની હવે ભૂલ ન કરતા. ભારત હવે જાગી ગયું છે, ભારત જુદી દિશામાં છે. ભારત હવે દુનિયાને પહોંચી વળે એમ થવા માટે સક્ષમ થઈ રહ્યું છે. હું ભારતમાં છું, પણ ભારત મારામાં ખરું? મારો નેશન કયો? તો ભારત છે. ભારત મારો નેશન છે, પણ ભારત મારું મિશન છે? નેશન તરીકે ભારત છે, પણ મિશન તરીકે ભારત છે કે નહીં? ભારતને એક કરવાની અને નેક કરવાની વાતો મારે કરવી છે. ભારતના ભવ્ય ભૂતકાળની, ચિંતિત વર્તમાનની અને આશાસ્પદ ભવિષ્યકાળની વાતો કરવી છે.